નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે. સરકાર દાવો કરે છે કે સરકારી સેવાઓ હવે ઓનલાઈન છે, પારદર્શક છે અને સમયબદ્ધ છે. પરંતુ શું સામાન્ય નાગરિકોનો અનુભવ પણ આવો જ છે? શું આજે પણ એક જ કામ માટે સરકારી કચેરીઓના અનેક ધક્કા ખાવા પડે છે? જન્મ મરણના દાખલાથી લઈને મિલકત નોંધણી, પાણી ગટરની ફરિયાદો અને વિકાસના કામો સુધી શું લોકોને સમયસર ન્યાય મળે છે કે પછી ફાઇલોના ઢગલા વચ્ચે અરજીઓ અટવાઈ જાય છે? રાજ્ય સરકારે સેવાઓને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે અનેક વ્યવસ્થાઓ ઊભી કરી છે, છતાં મેદાન સ્તરે અનેક લોકો સમયસર કામ ન થવાની ફરિયાદ કરી રહ્યા છે. ક્યાંક બિનજરૂરી દસ્તાવેજો માંગવામાં આવે છે, ક્યાંક અધિકારીઓ ઉપલબ્ધ નથી, તો ક્યાંક એક જ કામ માટે વારંવાર કચેરીના ચક્કર લગાવવા પડે છે. સવાલ એ છે કે શું સરકારી સેવાઓ ખરેખર લોકો સુધી સમયસર પહોંચી રહી છે? શું ઓનલાઈન વ્યવસ્થાઓએ લોકોની મુશ્કેલી ઓછી કરી છે કે માત્ર પ્રક્રિયા બદલાઈ છે? અને શું સામાન્ય નાગરિકોને આજે પણ પોતાના હકના કામ માટે સંઘર્ષ કરવો પડે છે? આ જ મુદ્દે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે જનતાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. તો આવો સાંભળીએ લોકો શું કહે છે આજની પ્રદેશની વાચામાં. ગુજરાત સરકારની વિવિધ યોજનામાં લોકોને અનેકવાર ધક્કા ખાવા પડે છે અને જે સરકારી કામો છે તેમાં વિલંબ થઈ રહ્યો છે. એક ને એક કામ માટે અનેક ધક્કા ખવડાવતા હોય છે. ત્યારે સુરતથી પ્રદેશની વાચામાં કેટલાક લોકો પાસેથી જાણીશું, કારણ કે જે પ્રકારની સેવા આપવાની હોય છે અને ગુજરાત સરકાર દ્વારા અનેક સેવાઓ ઓનલાઈન અને સમયબદ્ધ કરવાનો જે સમય છે તે પ્રસાર થઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકને સરકારી કચેરીઓમાં જે પ્રકારે ધક્કા ખાવા પડે છે અને જેમાં બિનજરૂરી દસ્તાવેજો પણ અધિકારીઓ માંગતા હોય છે. ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયતમાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે. ત્યારે જન્મ મરણના દાખલા સહિતમાં લોકોને ક્યાંક ને મુશ્કેલી પડી. ત્યારે લોકો સાથે જાણીશું. તમે શું કહેશો, એક જાગૃત નાગરિક તરીકે જે પ્રકારે સરકારી કચેરીઓના કામ હોય છે તેમાં અનેકવાર વિલંબ અથવા તો અધિકારીઓ ધક્કા ખવડાવતા હોય? અમને બહુ દુઃખ થાય છે. છેલ્લા 30થી 35 વર્ષથી સુરત શહેરની અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં અમારા જે નાગરિકો છે એ જન્મ મરણ હોય કે રાશન કાર્ડ હોય એના માટે વારંવાર ધક્કા ખાતા હોય છે. એ લોકોને આવવા જવામાં રિક્ષા ભાડાથી માંડી અને નોકરી તક છૂટી જતી હોય છે. મેં આગળ પણ અમારા ફૂલપાડા જ્યાં રાશનની મોટી કચેરી આવેલી છે ત્યાં હજારો લોકો, લગભગ મેં પેપરમાં પણ આપ્યું છે, આવેદનપત્ર પણ આપ્યું છે, હજારો લોકો ત્યાં ધક્કા ખાતા હોય છે. ત્યાં બસની સુવિધા નથી અને જે માતા બહેનો ત્યાં જાય છે ત્યાં અપાર ગંદકી હોય છે અને ત્યાં મોટા મોટું ન્યુસન્સ હોય છે. ત્યાં દારૂના અડ્ડા ચાલે છે. એ દારૂના અડ્ડાની વચ્ચેથી તેને તો બહેનો જતી હોય અને પારાવાર મુશ્કેલીનો સામનો આજે બહેનો કરે છે. બીજું, વરાછા ઝોન ઓફિસની વાત કરીએ તો વરાછા ઝોન ઓફિસની અંદર તમે ગમે ત્યારે જો, જ્યારે જો ત્યારે ત્યાં હજારોની સંખ્યામાં ભીડ હોય છે. ચાહે જન્મના દાખલા હોય, મરણના દાખલા હોય, આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડના કોઈ પણ સમસ્યા હોય કે જે દસ્તાવેજ નાના મોટા કામ હોય એના માટે માતા બહેનો પોતાના કામ ધંધા છોડી અને ધક્કા ખાતા હોય છે. હું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદશ્રી હોય, હું એમને નિવેદન કરીશ કે જ્યારે તમે વોટ લેવા જાઓ છો ત્યારે ઘરે ઘરે જાઓ છો તો શું કામ આ જે દસ્તાવેજનું કામ છે એ તમે કેમ ઘર સુધી નહીં પહોંચાડી શકો? નાનામાં નાની જો સમસ્યા સુધી જો નાના ગરીબ માણસ ત્યાં સુધી જતો હોય તો આ ચૂંટણીના સમયે તમે ઘર સુધી પહોંચતા હોય તો તમારી જવાબદારી છે કે આ ગરીબ માણસ ત્યાં સુધી ધક્કા ના ખાય અને દરેક કામ, હું તો સોસાયટીના ગેટ પર સોસાયટીના પ્રમુખ સુધી આ કામ પહોંચવું જોઈએ. તાકી સોસાયટીના પ્રમુખો, તમે કેમ લાઇઝનિંગ કરો છો ચૂંટણી વખતે? સોસાયટીના પ્રમુખને પકડો છો, જે તે મંદિરના પૂજારીને પકડો છો, તમે લાઇઝનિંગ કરો છો ચૂંટણી વખતે કે આ સોસાયટીના પ્રમુખ અમને મત અપાવશે, આ ફલાણા મંદિરના સંત મહાત્મા અમને મત અપાવશે, તો તમે લાઇઝનિંગ કરો ને. અમારા સોનીકવાર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર હોય, મહાપ્રભુજી બેઠક હોય, ઉમિયા માતા મંદિર હોય, એવા અસંખ્ય મંદિરો છે કે ત્યાં તમને બેસવાની જગ્યા છે, આવવાની બધી સુવિધા મળશે. તો એક બાજુ ત્યાંની પબ્લિક આવી જાય અમારા વિસ્તારની અને અધિકારી આવી જાય તો એક જ જગ્યાએ બેસીને કામ થતું હોય તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આવવાના સમયમાં અમારા માતા બહેનોનો ધક્કો નહીં ખાવો પડે. બિલકુલ, બીજા લોકો સાથે વાત કરીશું. તમે શું કહો, જે પ્રકારે સરકારી કામોમાં ખાસ કરીને એજન્ટો સહિત પણ લોકોને જવું પડતું હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જાય તો શોષણ થાય છે. શું માનો છો, તમારો કેવો અનુભવ રહ્યો સરકારી કામકાજની કચેરીઓમાં જઈ? એક હું તમને સામાન્ય ઉદાહરણ આપું. હું લગભગ 4-5 મહિના પહેલાં બહુમાળીમાં મારા પોતાના દાખલા માટે ગયો હતો. ત્યારે એક બેન આવ્યા, વિધવા બેન આવ્યા હતા. એને દાખલા માટે એને વિધવા સહાયનું પેન્શન લેવાનું હતું એટલે એને ફોર્મ આપ્યું. ફોર્મ રિજેક્ટ થયું એટલે બેન રડવા મળ્યા. એની પાસે એફિડેવિટ ને એવું કાંઈ હતું ને, એને કાંઈ ખબર પડતી નહોતી. એટલે બેન રડતા હતા. એટલે મેં કીધું, બેન શું કામ રડો? તો કે હું છેક લસકાણાથી અહીંયા આવી છું અને મારી પાસે વાપરવાનાય પૈસા નથી અને ખિસ્સામાં મારા છોકરા અત્યારે ભૂખ્યા છે
એટલે એ કે એટલે મેં બેનને પછી ત્યાં બાજુમાં એક વકીલ હતા, મેં કીધું અહીંયા વકીલ પાસે જાઓ, મારા મિત્ર હતા એને ત્યાં ગયા અને બધી એફિડેવિટ બધું ફ્રીમાં કરાવી દીધું. અને આ રીતે ઘણા એવા ગરીબ લોકો ત્યાં દાખલા માટે અથવા તો વિધવા સહાયના પેન્શન માટે આવતા હોય છે કે જેના ઘરની આવક પણ નથી હોતી. તો તમે વિચાર કરી શકો તો આ કેટલી હદે કરપ્શન ચાલતું છે આની અંદર. અને એ બેનને જ્યારે બીજા પાસે એફિડેવિટ કરાવવા ગયા એટલે એવું કીધું, એટલે એને એમ કીધું કે વિધવા સહાયના આ ફોર્મ માટેના અમારે 3,000 રૂપિયા ફી થશે. હવે તમે વિચારો, એ બેન પાસે ખાવાના નહોતા ને એને 3,000 રૂપિયા ફી કઈ રીતે આપી શકે? 1,500 રૂપિયાને વિધવા સહાય લેવાની. એટલે સરકાર અનેક યોજના આપે છે પણ લોકો સુધી આનો લાભ પહોંચતો નથી, અથવા તો આ લોકો જાણી જોઈને એ લોકોને હેરાન કરે છે. 100%, કારણ કે બધે વચ્ચે મલાઈ ખાવા મળે એટલા માટે આ આખી યોજના કરવામાં આવે છે. કારણ કે તમે સીધી રીતે જો વિધવા સહાય પેન્શનનો ફોર્મ ભરો તો 200-500 રૂપિયાની અંદર બધું પતી જતું છે. એફિડેવિટથી માંડીને તમે ગણો 500 રૂપિયામાં તો લગભગ બધું આવી જાય, સ્ટેમ્પ બેમ્પ બધું. પણ આ જે વચ્ચેની પાળી છે, જે પૈસા ખાવાની સિસ્ટમમાં જે ભ્રષ્ટાચાર વાપી ગયો છે, એના હિસાબે નાના અને ગરીબ માણસો ખૂબ જ હેરાન થાય છે. બિલકુલ, બીજા લોકો સાથે જાણીશું. તમે શું કહેશો વડીલ, જે પ્રકારની સરકારી કામોમાં કેવા પ્રકારની તકલીફ પડતી છે? લોકો મોટાભાગે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ જતો હોય છે. હવે આની અંદર તો એવું છે ભાઈ કે જે કોઈ માણસો જે સરકારી કામ કરાવવું હોય એમને તો કાંઈ થતું નથી. 2 નંબરી પૈસા આપો તો થાય. દરેક જગ્યાએ તમે જાઓ, જીઈબીમાં જાઓ તોય ભલે, પછી રેસ્ટિંગ કાર્ડ કઢાવવા જાઓ તોય ભલે, આવકનો દાખલો કરાવવા જાઓ તોય ભલે, આયુષ્માન કરાવવા જાઓ તોય ભલે. ને હવે જે આવકનો દાખલામાં જે 40 કે 50 રૂપિયા કાંઈક ફી હોય એની જગ્યાએ 700 લે, 800 લે, કોઈ 1000 રૂપિયા લે. હવે કોઈક નાનો માણસ બિચારો નથી કાઢી શકતા, કામ થતું જ નથી. જ્યાં તમે જાઓ ગમે ત્યાં તમે જાય ત્યાં ખતરો કરો તો એ છે. આપણે તો જ્યાં હોય રૂબરૂ જાતા ને આપણે કદાચ કચેરીમાં જઈને ઊભા હોય તો ઘણા ખરા એવા માણસ ખીચાના વાપરવાના પૈસા ન હોય, છતાં આના ગમે ત્યાંથી લાવીને દેવા પડતા હોય. એટલે તકલીફ તો ઘણી બધી છે જ. ભ્રષ્ટાચાર બહુ છે, એમ એક બોલું કંઈ નથી. બિલકુલ, એટલે સરકારની યોજના અનેક છે પરંતુ લોકો સુધી પહોંચતી નથી અને લોકોને તેની મુશ્કેલીનો સામનો છે તે સતત કરવો પડતો હોય છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા જાય તો મૂળે આખી જે સિસ્ટમ અથવા તો સરકારી કામોમાં એજન્ટ થકું યા તો ભ્રષ્ટાચાર, એટલે છેવાડાના લોકો સુધી જે સરકારી યોજનાનો લાભ છે તે પહોંચતો નથી અને તેને લઈને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી છે તે સતત વધી રહી છે. કારણ કે સરકારની યોજના અનેક છે પરંતુ લોકો સુધી તેનો લાભ નથી પહોંચતો અને તેમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય તેવા સ્પષ્ટ સંકેતો અને લોકોના આરોપ છે તે સુરતના સામે આવી રહ્યા. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. વિકાસની વાતો વચ્ચે સરકારી કચેરીઓમાં અનેક વખત અરજદારોને ધક્કા પડતા હોય છે. સરકારી કચેરીઓમાં સમયસર કામ નથી થતા ત્યારે સવાલ એ ઊભો થાય કે જે સામાન્ય માણસ છે, ચાહે ગ્રામ પંચાયતમાં હોય કે શહેરી વિસ્તારમાં વસતો હોય, પરંતુ જ્યારે તે વેરો ભરતો હોય ત્યારે શું તેને સુવિધા ન મળવી જોઈએ? જે રીતે ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે, તમામ કામગીરીની અંદર અનેક વખત વિલંબ જોવા મળે છે. ત્યારે આ મુદ્દા ઉપર વાત કરવા માટે વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. ઈશ્વર સાહેબ, તમારી સાથે વાત કરું તો સરકારી કચેરીઓમાં જે રીતે અમુક કામ કરવા માટે અરજદારો જતા હોય એમાં વિલંબ થાય છે, તમારું શું કહેવું છે? કેટલું યોગ્ય? સરકારી કચેરીની અંદર કામ લઈને જે સામાન્ય નાગરિક જતો હોય, પછી બીજા એની આગળના નાગરિકો જતા હોય અને એની ઉપરના નાગરિકો જતા હોય, આ બધાની વચ્ચે તફાવતથી કામ થતો હોય છે. મારો કહેવાનો સીધો પાવર છે બે ભ્રષ્ટાચાર, સતત ભ્રષ્ટાચાર. જે સામાન્ય નાગરિક છે એ બિચારો લાઈનમાં ઊભો રહે અને બીજા પાછલી બારીએ ઘૂસી જઈને કામ પતાવવાવાળા, પૈસા આપીને ઓળખાણવાળા, આ બધું હોય છે. તમામ સરકારી કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર ચાલતો છે. સામાન્ય નાગરિકનું કોઈ પણ કામ થતું નથી હોતું અને સામાન્ય નાગરિકને 4-4, 5-5, 6 ધક્કા ખાવા પડે છે. આપણી સાથે વાત કરું તો આપનો કોઈ એવો અનુભવ ખરો કે કોઈ કામ માટે ગયા હોય ને આપણને ધક્કા ખાવા પડ્યા હોય, આપે કોઈ એજન્ટની મદદ લઈને કામ કર્યું હોય? અમુક કામો તો એજન્ટના થ્રુ જ થાય છે. એજન્ટ વગર તમે પોતે ડાયરેક્ટ જાઓ તો તમને ધક્કા જ પડતા હોય છે. એજન્ટ વગર એ કામો થતા ના હોય. જે વસ્તુ તમે પૈસા વેરો તો જ એ તમારું કામ થાય. ફ્રીમાં કોઈ કામ લગભગ થતું નથી. અમુક કામોમાં આ બધી બહુ મોટી તકલીફો છે. ચોક્કસથી આપણી પાસે આવું તો ઘણી વખત આ બધા કામોની અંદર સર્વર ડાઉન થતા હોય છે, કર્મચારીઓનું મહેકમ ઓછું હોય છે, એવા બહાના બતાવવામાં આવે છે. અલબત્ત છેલ્લા તો માણસનું કામ અટકી જ જતું હોય છે. શું કહીશું? એક તરફ સરકાર એવા દાવા કરે છે કે આ બધાના જ કામ થાય છે. આ વડોદરા સંસ્કારી નગરી, સંસ્કાર તો ખબર નહીં કઈ ભૂલી ગયા લોકો પૈસા આપીને જ કામ કરાવવા માંગે છે અને આ એજન્ટો જે સરકારી ઓફિસની જે બહાર બેઠા રહે છે એ લોકોનું જ તંત્ર, એ લોકોનું જ ગોલમાલ છે કે સર્વર નહીં ચાલતું, કામ નથી થતા, સાહેબ નથી આયા. આ લોકો એમની પાસેથી પૈસા લેવા માટે જૂઠું બોલીને એ લોકો પાસે એજન્ટ થ્રુ કામ કરાવવા માંગે છે.
આપણી પાસે આવું આપ સિનિયર સિટીઝન પણ છો, અનેક એવા કામો સિનિયર સિટીઝનો અટકતા હોય છે. સરકારી બાબુઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે, પરંતુ સબ સલામતીના દાવા કરતા હોય છે. ખરેખર શું વાસ્તવિકતા છે? આવા લોકોને તકલીફો જે પડે છે એના માટે તંત્ર કેમ કોઈ કામગીરી નથી કરતું? સિનિયર સિટીઝનોને બેંકના કામો, રેશન કાર્ડના કામો. રેશન કાર્ડ કામનું નથી એવું નહીં, રેશન કાર્ડ ઘણું બધું કામનું છે, ડોક્યુમેન્ટ છે. પછી આયુષ્યમાન કાર્ડ, ઘણા બધા એમના કામો. અને બીજું ડૉક્ટરના છે, એમ્બ્યુલન્સ છે, ટાઈમસર એમને સિનિયર સિટીઝનને કોઈ જ કામ થતા નથી. જે 60ના છે 60, પછી 65ના છે, 70ના છે. અને જે સેવા આપવાની વાતો કરે છે એ ફક્ત કાગળ ઉપર હોય છે. હાલાકી તો છે. હાલાકી તો ઘણી બધી છે, અને માણસ કંટાળીને પછી જતો નથી. તો આપણી પાસે આપનું જો આપની સૂચન જો જાણવાનો પ્રયાસ કરું તો શું ખરેખર વાસ્તવિકતામાં કચેરીઓમાં શું હાલત હોય છે? કેમ કે ઘણા લોકો કામ કરવા જતા હોય છે પણ કામ થતા નથી. તમે સરકારી કચેરીમાં સૌ પ્રથમ તમે જાઓ ને એટલે સૌથી પહેલાં તમારે ડોક્યુમેન્ટનું ત્યાં જે લિસ્ટ લાગેલું હોય છે ને એ લિસ્ટ પ્રમાણે પણ જો તમે ડોક્યુમેન્ટ લઈને જાઓ ને તો પણ કાંઈક ને કાંઈક ત્યાં તમારી ભૂલચૂક કરતા હોય છે અને તમને ત્યાં ધક્કા ખવડાવતા હોય છે. કોઈ એક કામ એવું થ્રુ આઉટ થતું નથી. તમારી પાસે પૂરેપૂરા ડોક્યુમેન્ટ હોવા છતાં પણ એ લોકો કાંઈક ને કાંઈક નાની મોટી ભૂલો કાઢીને તમને ત્યાં વારે ઘડે હેરાનગતિ કરતા હોઈએ છે. અને ગવર્મેન્ટના અધિકારીઓનું એક સમયે એક સાથે કામ કોઈ દિવસ હજુ થયું નહીં. કોઈ પણ કામ તમે લઈ લો, જન્મ મરણનો દાખલો લઈ લો કે આધાર કાર્ડમાં તમારું નામ સુધારવાનું હોય, આ છે તે છે, કોઈ પણ કામ તમે લઈ લો કે એક સાથે કામ થયું હોય તમારું, એ આજ દિવસ સુધીનું કોઈ દિવસ બન્યું નથી. પાર્થભાઈ, આપણી પાસે આવું તો વાત કરું કે સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે જે સામાન્ય માણસને સ્પર્શતી હોય છે. શું આ યોજનાઓ ખરેખર લોકો સુધી પહોંચે છે? કારણ કે ઘણીવાર એ યોજનાઓ વિશેની માહિતી પણ લોકો પાસે નથી, અને માંડ એ માહિતી એકત્રિત કરીને જ્યારે એ લાભાર્થી કામ કરવા માટે જતો હોય છે ત્યારે એને ધક્કા ખાવા પડતા હોય છે. આપની પાસે કોઈ રજૂઆતો આવે છે? 100% જે સરકાર શ્રી દ્વારા જે જાહેરાતો થતી હોય છે યોજનાની, એ યોજનાનું જે ચોક્કસપણે જે અમલીકરણ થવું જોઈએ એ થતું નથી. અને એ યોજનાનો જે લાભાર્થીઓને મળવો જોઈએ એ પણ એવું કહી શકાય કે 100% એનો લાભાર્થીને મળતો નથી. હવે વાત રહી સરકારી અધિકારીની, તો સરકારી અધિકારીઓ જે છે એમને તો માત્ર એક જ વસ્તુ કે ભાઈ જે કામ સરળ થઈ જતું હોય, સરળતાથી થઈ જતું હોય, સામેવાળા વ્યક્તિ એક સામાન્ય નાગરિક છે, એક સામાન્ય નાગરિકના બધા કાગળ કમ્પ્લીટ હોય તેમ છતાં એને 10 ધક્કા ખવડાવવામાં આવે છે. કારણ કે એની પાછળ એમને સ્વાર્થ છુપાયેલો છે, અને સ્વાર્થ હોય છે ટકાવારી. જ્યાં સુધી એમને કટકી ના મળે, ટકાવારી ના મળે, ત્યાં સુધી આગળ કામ કરતા નથી. બહાર એમના દરેક કચેરીની બહાર એમના એજન્ટ બેઠા હોય છે. તમે એ એજન્ટ થ્રુ તમે કામ કરાવો તો તમારું કામ તરત થઈ જશે. પણ જો એક સામાન્ય નાગરિક જ્યારે કચેરીની અંદર ડાયરેક્ટ જશે, બધા ડોક્યુમેન્ટ ઓલરાઈટ હશે, તેમ છતાં એને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. એટલે આ મેન હેતુ આ લોકોનો ભ્રષ્ટાચાર. એક અંતિમ સવાલ આપની પાસે પણ લઈશ, કેમ કે આ સવાલનો કદાચ તમે ન્યાય આપશો કે કચેરીઓમાં આ પ્રકારનો જે વ્યવહાર છે એ વ્યવહાર તો અધિકારીઓથી અવગત હશે, અધિકારીઓ જાણતા જ હશે, પણ તેઓની આ પ્રકારની બાબતમાં મૌન રહેવું કેટલું યોગ્ય લાગે છે? યોગ્ય નથી. પૈસા આપો એટલે મૌન તૂટી જાય. એ બધા ટેબલે પૈસા વહેંચાઈ જતા હોય. 400માં કામ થઈ જાય, 500માં થઈ જાય. કારણ કે સાહેબો એવું કહે છે કે ટેબલે સાઇન પર પૈસા હોય, અને પૈસા આપો એટલે કામ થઈ જાય. સર્વર બંધ પડેલું સર્વર ચાલુ થઈ જાય, એવું છે. અને જે આયુષ્યમાન કાર્ડનું જે અમને કોનીય ગોળ સિનિયર સિટીઝનને લગાડ્યો છે ને, દરેક દવાખાનામાં નથી ચાલતા. આ દવાખાનામાં જઈએ તો કે ના, અમારે ત્યાં નથી ચાલતું. મોસ્ટલી 90% દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ ચાલતા નથી. સિનિયર સિટીઝનની એક તો ઉંમર પણ હોય અને એની સાથેના કામ નથી, એની વ્યથા પણ હોય. જસવંતભાઈ, એક છેલ્લો સવાલ લઈશ કે મહાનગરપાલિકાની હદમાં આપણે લોકો રહીએ છીએ. જન્મ મરણના દાખલા હોય, ગટર પાણીની સમસ્યા હોય, વીજળી જતી હોય, એવી સમસ્યા હોય. અનેક સમસ્યાઓ માટે ટોલ ફ્રી નંબર છે, ઓનલાઈન ફરિયાદો પણ થાય છે, લોકો કરતા હોય છે. પણ શું ખરેખર પાલિકાનું તંત્ર આ ફરિયાદો પરત્વે જાગૃત હોય છે, ગંભીરતાથી તેઓ કામ કરે છે? આપનું શું કહેવું છે? વડોદરા મહાનગરપાલિકાનું શાસન ખાડે ગયેલું છે. ટોલ ફ્રી નંબરો બધા તમને આપેલા છે. એ ટોલ ફ્રી પર તમે ફોન કરો ત્યારે પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળતો નથી. અમને ઘણીવાર આનો અનુભવ થયા છે કે શહેરમાં જો લાઇટો જતી રહી, ખાડા પડી ગયેલા હોય અને રોડ રસ્તાની ખરાબી હોય તો પણ કશું થતું નથી. આ વડોદરા મહાનગર સેવા સદનમાં વહીવટદારો અને પદાધિકારીઓ અને અધિકારીઓ બધું આ શહેરને ખાડામાં ડૂબાડી દીધેલું છે. એટલે કોઈ પણ જાતનું ટોલ ફ્રી કે ગમે તે કે આ સરકારમાં કોઈ કામો થતા નથી. આ સરકાર એળે ગયેલી છે. ચોક્કસથી આ આક્રોશ કહી શકાય આ લોકોનો, કાં તો આ લોકોની વ્યથા પણ કહી શકાય. પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી કર્મચારીઓ જે છે એ પોતાનું કામ ક્યાંક ને ક્યાંક કરવાની અંદર વિલંબ કરતા હોય છે. અનેક વખત લાભાર્થીઓને ધક્કા પડતા હોય છે. ખાસ કરીને રેશન કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય,
કે પછી જન્મ મરણના દાખલા હોય કે ગટર પાણીની સમસ્યા હોય, આ તમામ બાબતો વચ્ચે જ્યારે સરકાર એવા દાવા કરતી હોય કે વિકાસના કામો અમે કરીએ છીએ, પરંતુ એ કામો વચ્ચે જ્યારે લોકોના, આમ આદમીના કામ ન થાય ત્યારે તેની વ્યથા જે છે એ વ્યથા ખરેખર જાણવા જેવી હોય છે અને એવા લોકોની પણ લાગણી હોય છે કે આ કામો તાત્કાલિક અસરથી થવા જોઈએ. કેમેરા પર્સન વિશાલ ઉત્તેક સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. સરકારી કચેરીઓમાં અરજદારોના ધક્કા ખાવા પડે છે કે કેમ, આવો આપણે જાણીએ અરજદારો પાસેથી. સરકારી કામમાં કોઈ પણ કામ હોય ગવર્મેન્ટ, હવે એજન્ટો વગર થતું જ નહીં. સાચી ને સત્ય હકીકત બધાએ સ્વીકારવાની રહી. કારણ કે એક ધક્કામાં તો તમારું ક્યારેય કામ ના થાય. તમને કાં તો અધિકારી ના મળે, અધિકારી મળે તો તમને કંઈક ને કંઈક ક્વેરી ગાડીને આપી દે, કાં લઈને આવો, ફલાણો લઈને આવો, ઠીકાણો. હવે આ જ વસ્તુ જો તમે એજન્ટ થ્રુ કરાવો તો ઇઝી વેવમાં પતતું હોય છે, પણ વ્યવહારો થતા હોય. આ સત્ય નગ્ન હકીકત છે ભારતની. અધિકારીઓ ડાયરેક્ટ ક્યાં આવત છે? એજન્ટો થ્રુ જ થતું હોય ને વ્યવહાર બધો. ડાયરેક્ટ અધિકારી કોઈ લેવા તૈયાર નહીં હોતું, પણ જે વ્યવહારો થતા હોય છે એજન્ટો થ્રુ થતા હોય છે, અને એજન્ટોના જ વ્યવહારો સીધા અધિકારીઓ જોડે હોતા હોય છે. આ સીધું કનેક્શન હોય છે. જો કદાચ તમે જાતે જ કોઈ પણ દાખલો કે ગમે તે સર્ટિફિકેટ ગવર્મેન્ટ ઓફિસમાં તમે લેવા જાઓ, ત્યાં જો કદાચ તમે ડાયરેક્ટ જતા હોય તો ત્યાં મળતું નથી. પણ જો તમે એક વગવાળા વ્યક્તિ હોય કે થોડા નામચીન વ્યક્તિ હોય તો તમારું કદાચ અધિકારીઓ જોઈને સમજીને કે ભાઈ આના જોડે માથાકૂટ કરવામાં મજા નહીં, સીધી વેવમાં આને કાગળિયા આપી દેવામાં મજા છે, એવા વ્યક્તિઓના કામ થતા હોય. પણ જો સીધી સાદી વ્યક્તિઓ, ગામડાની વ્યક્તિઓ રહેતી હોય છે, એમના એજન્ટો થકી જ કામ થતા હોય છે, જાતે કોઈના કાગળિયા નીકળતા નથી. એટલે જે નોર્મલ પબ્લિક છે એ બધા એજન્ટોને જ પ્રેફર કરતા હોય છે, અને એજન્ટો દરેક ગવર્મેન્ટ ઓફિસની બહાર તમને રખડતા જ મળશે ને જોવા જ મળશે. સામેથી તમને કહી દેશે કે ભાઈ ફલાણા વ્યક્તિના એજન્ટ થ્રુ કામ કરાવી દો તો તમારું કામ ઇઝી વેવમાં પતી જશે. એટલે એજન્ટોની જ આ દુનિયા થઈ ગઈ છે. એજન્ટો વગર કામ થતા સરકારી નથી. સરકારી યોજનાઓનો લાભ દરેક જગ્યા પર જો ખરેખર જોવા જઈએ ને પ્રતિકભાઈ, તો ક્યાં જે જમીન લેવલ સુધી પહોંચવું જોઈએ ને, અને જેને જરૂર છે એવા લોકો સુધી આજ સુધી ભારત દેશમાં પહોંચતો નથી. પણ જે વચેટિયાઓ હોય ને જે આ રીતના જે દલાલો હોય એમના માણસોને જરૂરથી મળી જાય છે. એજન્ટો વગર કામ થતું નથી, એવું કેવું સત્ય હકીકત છે ને, આપણે બધાએ સ્વીકારવાનું રહ્યું. તમે આજે જાતે તમે ભારત દેશની, ગુજરાતની કે આપણા ખેડા જિલ્લાની કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, તમને ત્યાં એજન્ટો અધિકારીઓ કરતાં વધારે જોવા મળશે. કે તમે એકવાર સ્ટિંગ ઓપરેશન કરી જુઓ એટલે તમને આઈડિયા આવી જશે કે ગવર્મેન્ટ દરેક ઓફિસોની અંદર કેટલા એજન્ટો ભરી રહ્યા છે અને કેટલા ભરીને ફૂલી રહ્યા છે. આજે એ જ એજન્ટો થકી કામ થાય છે પબ્લિકના, અધિકારીઓ થકી નહીં, એજન્ટો થકી થાય છે, અને એ વ્યવહારો થકી. ઘણી વખત હું સરકારી કચેરીઓમાં કામ કરવા માટે અને કામ કરાવવા માટે હું જતો હોઉં છું, પણ મને એવું લાગે છે કે સરકારી કચેરીઓમાં એક ઝાટકે કે પહેલે જ દિવસે આપણે જઈએ તો તરત કામ થતા જ નથી. કારણ કે ત્યાં બહાર આપણને કોઈને કોઈ ધક્કા કરે કે આ કાગળ નથી, આ કાગળ નથી, આ કાગળ નથી, અને જ્યારે આપણે એ જ કામ માટે બહાર જઈએ અને ત્યાં આગળ બહાર વચેટિયાઓ બેઠા હોય છે જે અરજીઓ લખતા હોય છે અને એવું બધું કરતા હોય છે, તો એમની જોડે જઈએ તો એ કામ તરત થઈ જતું હોય છે. અને એને માટે અમારે આર્થિક વ્યવહાર પણ કરવો પડતો હોય છે. અધિકારીઓ તો કંઈક બોલતા નથી, પણ એમના જે વચેટિયાઓ હોય છે એ કહે છે કે સાહેબને કંઈક આપવું પડશે, કંઈક વ્યવહાર કરવો પડશે, પ્રેઝન્ટ આપવી પડશે, આવું બધી જે વાત કરી. અને જે સામાન્ય માણસ જોડેથી પણ આ રીતે જ પૈસા લેતા હશે. કારણ કે જો અમને અનુભવ થયો હોય તો એ સામાન્ય માણસને પણ આ જ વસ્તુ થતી જ હશે. કારણ કે જ્યારે હું આ એક કામ માટે હું ગયો હતો ત્યારે મને આ જ વસ્તુ થઈ હતી. તો એ વખતે બીજા લોકો પણ ત્યાં આગળ જન્મ મરણના દાખલા માટે પણ બેઠા હતા, એ જ લોકો બીજા કામ માટે પણ બેઠા. બધાને આ જ અનુભવ થયા છે. એજન્ટો વગર સરકારી કચેરીમાં કામ થાય છે? મને લાગતું નથી ભાઈ, એજન્ટ વગર આ કામ થશે જ નહીં. કારણ કે જો એવું હોય તો કોક જ અધિકારી એવો ચોખ્ખો હશે કે જે કામ કરતો હશે, પણ બાકી મને તો જે આજના દિવસનો જે અનુભવ થયો છે એ ઉપરથી એવું લાગે છે કે ક્યારેય અધિકારીઓ વચેટિયા વગર કામ નહીં કરી શકે. યોજનાઓ સરકારની ખરેખર ખૂબ સુંદર હોય છે, પણ એ યોજનાનો લાભ આજ દિન સુધી કેટલાય લોકોને મળ્યો નહીં હોય. કારણ કે એ યોજનાઓનો જે બજેટ છે એ એવું ને એવું
પાછું જતું રહેતું હોય છે. કદાચ જતું હોય તે વચેટિયાઓને લીધે વચેટિયાઓ અંદર ઇન્ટરપુટ થતા હોય અને એ લોકોને થ્રુ જે મળતું હોય એટલું જ, બાકી મને નથી લાગતું. પારદર્શિકતા તો છે જ નહીં, કારણ કે પારદર્શિકતા હોત તો આ ધક્કા ખાવાનો વખત જ ના આવતો હોત ને. સરકારી કામકાજ આજ બી કોઈ બી વ્યક્તિનું એક ધક્કાએ કે એક મુલાકાતે પૂર્ણ થયું જ નથી હોતું. કેમ કે શરૂઆતમાં તો તેના કર્મચારીઓ જ તૈયાર નથી હોતા કે ભાઈ ચલો એક વાતમાં માણસ હોય તો એક વાતમાં કામ પતાવી દઈએ. ફર્સ્ટ ટર્મ તો જઈએ છે ત્યારે કર્મચારી મળવું પડે છે, આપણને જણાવે છે, પછી એ બી પૂરતી માહિતી હોતી નથી આપણી પાસે, અને પછી આપણે એને માટે એજન્ટો કે વચેટિયાનો પકડીને એની સલાહ લઈને પછી પોતું કે આ કામ કેવી રીતે પચશે. કેમ કે કાગળિયાનું ખરેખર જ્ઞાન તો બધાને પૂર્ણ હોતું જ નથી. જે સરકારી કાગળિયા છે એકચ્યુઅલી જેની જરૂરિયાત છે એનું જે કાગળનું જ્ઞાન આપવું જોઈએ કર્મચારી જે માણસને એ તો જ્ઞાન હોતું જ નથી. નોર્મલ કાગળિયા છે ભાઈ આ છે, આ લઈ આવો, પણ ઘણા દસ્તાવેજનું જ્ઞાન તો હોતું જ નથી. બીજું કે જ્યારે જઈએ છીએ ત્યારે એક લાંબી કતાર હોય છે, કર્મચારીઓ એમની રીતે કામ કરે છે. એનું કારણ મોટા ભાગે એવું હોય છે કે કાં તો કર્મચારીઓ બહુ ધીમી પદ્ધતિથી કામ કરતા હોય છે, અથવા એની સિસ્ટમો જે ઓફિસોમાં આદિ વસ્તી પ્રમાણે અપડેટેડ હોવી જોઈએ કે ભાઈ જલ્દીથી કામ પતીને બધા આગળ વધે, પણ એ હોતું જ નથી. સિસ્ટમો એ જૂના યંત્રો યુઝ કરવામાં આવે છે, કારણ કામ જલ્દી થતું જ નથી. અને છેવટે પછી કંટાળીને જે માણસો શું કરે કે ભાઈ લો તમે પતાવી દે, બીજા વ્યક્તિને કે એજન્ટોને આપી દેજે, એટલે એજન્ટો વગરનું કામ તો આજ તો પતું જ નથી. એ લોકો એમની સાથે કંઈક અન્ન ખાને જઈને સાહેબ ડાયરેક્ટ મળીને નું કામ પતાવી દેતા હોય છે. જ્યારે સામાન્ય માણસ જ્યારે મળવા જાય છે તો ઓફિસના કર્મચારીને જ મળવાનું, સાહેબોને મળવાનું નહીં હોતું. જ્યારે એજન્ટોનું એ લોકોને મળવા ડાયરેક્ટ સાહેબ વાત કરીને સહી કરીને આ રીતે કામ પતાવી દે છે. આ રીતે શું થાય, બીજું કશું નથી. એજન્ટોને 5 પૈસા આપો, 10-20 પૈસા આપો, થોડા પૈસા વધારે આપીને એમ કામ પતાવડો છે. ના છૂટકે સમયને સહયોગ આપીને અને સમય સાથે રહીને કામ પતાવવા માટે લોકોએ એજન્ટોનો સહારો લેવો જ પડતો હોય છે. અધિકારોનો વ્યવહાર કે ઘણા લોકો શું છે નક્કી નથી કે એ લોકો, આપણે બી જાણીએ કે આજ વસ્તી વધારો થઈ રહ્યો છે, તો હવે આજે એ જ્યાં બેઠા છે તેમને એ પોતે એના વિચારથી જ કે મારે અહીંયા કામ કરવાનું જ છે, તો પછી એમને ગુસ્સે થવાનો કોઈ હક જ નહીં. તો કે એને કોઈ રૂડલી બિહેવ, પણ ઘણી વાર શું છે કે ભીડ વધી ગઈ છે, સમય છે, ગરમી છે, માહોલ, હવે એ તો વાતાવરણ છે, તો પણ ઘણી વાર એ લોકો શું કહે ભાઈ મચ્છી આવજો, હમણાં કામ નથી, આ નહીં થાય, ફલાણું નહીં થાય, કંઈક ને કંઈક નેગેટિવ આન્સર એમના મળતા જ રહેતા હોય છે, જેના કારણે કામમાં વિલંબ ઓલવેઝ થતો રહે છે. કાં તો યંત્ર ખરાબ હોય છે, કાં તો કંઈક ને કંઈક એમના બિહેવિયરમાં કંઈક ને કંઈક ચેન્જીસ હોય છે, એટલે કામમાં વિલંબ થતો પડતો જ રહેતો છે. છેવટે એજન્ટોનો સહારો લેવો જ પડતો હોય છે. ના, એજન્ટ વગર કામ કંઈક આજના સમયમાં માણસને ભાગવું જ પડતું હોય છે કે કંઈક આ કામ તે કામ કરવા માટે ભાગવું પડતું છે. સમય આજના સમયમાં જે મોંઘવારીનો માર પડ્યો છે લોકોને, તો સમય સાચવીને ભાગવું જ પડતું હોય છે. તો એજન્ટોનો સહારો લઈને કંઈ જલ્દીથી કામ પતી જાય એ પ્રમાણે જલ્દી કામ પતાવી એજન્ટો પૈસા આપી દે, એટલે એજન્ટો કોઈ કામ પતું જ નથી. કે જો સીધી રીતે કામ કરે છે તો વિલંબ જ થાય છે. ઘણી ખરી યોજનાઓ છે એ ખાલી બતાવવામાં આવે છે, પહોંચે છે, જેને પહોંચે છે એ લોકોના ન્યૂઝમાં તમને દેખાડો કે આ પહોંચી તેલી પહોંચી, એ લોકોના ન્યૂઝ દેખાડો જેના સુધી પહોંચી નથી એટલે તો કોઈને કંઈ બતાવવામાં જ નહીં હતું. તમે બહુ વાત કરું તો હું મારી જ વાત કરું તો જે ગર્ભવતી મહિલાઓની યોજના હતી, અમારા પત્ની સુધી પહોંચી જ નથી. તો અમે અમને કોઈ પૂછવા બી નહીં કે શું તો શું નહીં. ત્યારે ઓફિસોના ધક્કા ખાઈ કે આ કાગળ લઈને આવો, આ કાગળ લઈને આવો, પેલું કાગળ લઈને આવો, બધા કાગળ જમા કર્યા છે, કંઈક ને કંઈક તો એમને ભૂલ નીકળતી જોઈએ કે આ નથી. એટલે એવી ઘણી ખરી યોજનાઓ છે. ચલો આજે હું તો એક થોડો શિક્ષિત માણસ છું, પણ ગામડાના અને બીજા ઘણા એવા રૂરલ એરિયાના લોકો જે શિક્ષિત બિલકુલ નથી, એ લોકો તો ઘણા દસ્તાવેજો કાગળની જાણ જ નથી હોતી કે શું કરવું શું નહીં. લોકો તો જે કે કરીને આપી દે છે અને કામમાં વિલંબ થાય પણ એ કંટાળીને હારીને બેસી જાય છે. એટલે તકલીફ આ છે કે સરકારી યોજનાઓ ખાલી બતાવવામાં આવે છે, પણ એ પૂર્ણ થઈ કે નહીં થઈ એનું કોઈ ધ્યાન જ નથી આપવામાં આવતું. વિકાસના કામો પારદર્શિકતા તો હું તમને હમણાંની જ વાત કરું, જે આપણે અહીંયા રોડ બનાવવા તો ખાતરથી નડિયાદ સુધીનો રોડ હજુ હાલ જ વર્ષમાં 6 મહિના પૂર્ણ નહીં થયા, તો જો વરસાદમાં ખાડા પડી ગયા. તો એમાં કોઈ પારદર્શિતા મને નહીં લાગતું કે પારદર્શિતા કે બતાવવામાં આવે છે કે હું સારું કામ કરીશ, પણ પારદર્શક રીતે કામ પછી એ જે પહેલાં થયું તો એનું એ જ થાય છે. કોઈ પારદર્શિતા હોતી જ નથી, કંઈ બતાવવામાં જે કહે છે તો કરવામાં આવતું જ નથી. એટલે જે વાત કહેવામાં આવે છે કે મેં આવું કરીશું ખરેખર સાચું તો હોતું જ નથી. અરજદારોએ જણાવ્યું તેમ કે ધક્કા તો ખાવા પડે છે, તેમજ એજન્ટો દ્વારા જ કામ થતું હોય છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ પર ગુજરાતી ખેડા.
રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ છે તે બહાર પાડવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો હજી તેનો છે તે લાભ નથી રહ્યા, કારણ કે અનેક સરકારો દ્વારા છે તે અનેક ડોક્યુમેન્ટો છે તે માંગવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે તે એના યોજનાઓને લાભ લેવા માંગતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટેશનના લઈને છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમજ તેમને સરકારી કચેરીના ખૂબ ધક્કા થતા હોય છે. ત્યારે આપણી સાથે રાજકોટના યુવાનો છે, તેમની સાથે જ વાત કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે. સૌપ્રથમ આપ શું કહેશો, આ જે યોજનાઓ છે કેટલા ધક્કા ખાવા પડે છે આપણે કોઈ પણ એક સરકારી કામગીરી હોય ત્યારે? જે તે સમયે સરકારી કામગીરી હોય ત્યારે જે તે સરકારી બાબુ આપણને એમ જ કહે છે કે તમારે આ કાગળિયું ઘટે છે, કાલે આવો, અથવા તો એમ કહે છે કે સાહેબ હાજર નથી, એમની સહી બાકી છે, સાહેબ હાજર નથી, એટલે તમે પાછા સાહેબ અત્યારે રજા ઉપર છે, અઠવાડિયા પછી આવો, એટલે એમને આપણને રમાડતા જ હોય છે મોસ્ટલી બાબુઓ બધા. ખાસ તો તમે શું કહેશો, આપણે તો હજી યુવા છીએ એટલે ચાલે બધું બરાબર છે, પરંતુ ક્યાંક વડીલો જ્યાં જતા હોય છે ત્યારે તેમજ માતાઓ જ્યાં જતી હોય છે તેમના બાળકોને લઈને, તે લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અનેક જાતિના દાખલા છે, કોઈ પણ યોજનાઓ છે તેને લઈને ખૂબ જાતા વાર લાગતી હોય છે, તો ક્યાંક અધિકારીઓ પાસે તે લોકો જઈ રહ્યા છે તો ક્યાંક જવાબ સરખો નથી આપવામાં આવતો. આ મુદ્દાને આપી રીતે જુઓ છો? જો ડોક્યુમેન્ટમાં તો અમે કાંઈ પણ ડોક્યુમેન્ટ અથવા તો કરાવવા જાય સરકારી કલેક્ટર કચેરી અથવા ગમે પણ ત્યાં છે ને ફક્ત ધક્કા જ ખવડાવે છે. એક ડોક્યુમેન્ટ ઘટતો હોય તો બીજું એમ કે આ લઈ આવો, બીજા દિવસે કે તો બીજું લઈ આવો, અને લાઇનમાં ઊભું રહેવું પડે, પ્લસ એ અલગથી. એવી રીતે એને ડોક્યુમેન્ટમાં બહુ પ્રોબ્લેમ થાય છે. એ લોકો શું કરે છે એ કંઈ ખબર નથી પડતી, અથવા તો એવું માંગતા હોય કે અમને જે સરકારી યોજનાઓ એનો લાભ નથી મળતો, અથવા એવું બધું ઘણું પણ છે. તમે આજ દી સુધી કેટલા ધક્કાઓ ખાધેલા છે અને તમે કઈ રીતે જોવો છો આ યોજનાને? આજ લગીનમાં તો અમે તો હે ને બહુ ધક્કા ખાધા છે, કેમ કે હમણાં જે આવાસ યોજનાના બધા ફોર્મ હતા એમાં પણ ફોર્મ નહોતા મળતા, અથવા તો ડોક્યુમેન્ટમાં લોચા થતા. આ ડોક્યુમેન્ટ લઈ આવો, એક હારે કોઈ અધિકારી એમ નથી કહેતું કે આ દાખલા લઈ આવો, ધારો કે આધાર કાર્ડ ઘટે છે, પાન કાર્ડ ઘટે છે, એવી રીતે નહીં. એક ડોક્યુમેન્ટ લઈ આવો પછી એમ કે આ ડોક્યુમેન્ટ તમારે ઘટે છે, એવી રીતે બહુ ધક્કા ખવડાવે. પ્લસ કે અમે બધા નોકરિયાત માણસ છીએ તો નોકરીમાંથી જવું બહુ અઘરું પડી જાય, મુશ્કેલ પડી જાય, અને ઘરે પણ ધ્યાન રાખવું પડે કે બધાને લઈને જવું, એ બધું ભેગું ન થાય, એ રીતે હોય. ધન્યવાદ. આપણે બીજા વ્યક્તિ સાથે તમે શું કહેશો? ખાસ તો બીજી તરફ વાત કરીએ, આપણે યોજનાઓ જે આપવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે તેમના પાસે ડોક્યુમેન્ટેશનને લઈને ક્યાંક એવું નથી લાગતું કે અધિકારીઓ છે તે માત્ર એસીની હવા જ ખાઈ રહ્યા હોય? તમને શું લાગે છે? સંપૂર્ણપણે આપણે જ્યારે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક ખોખલું શાસન જ્યારે બની ગયું હોય છે એ રીતે આપણે માની શકીએ છીએ. ક્યાંક ને ક્યાંક જ્યારે અવારનવાર ઘણી યોજનાઓનું નામ તો ક્યાંક ને ક્યાંક છાપામાં આપણે જોતા હોઈએ છીએ, અથવા તો સરકારશ્રીઓ ન્યૂઝ ચેનલમાં મોટા મોટા હેડલાઇન સાથે કરતા હોય છે કે આ યોજના શરૂ કરવામાં આવી, આ યોજના શરૂ કરવામાં આવી, પરંતુ આપણે જોઈએ તો જ્યારે નીચા પગલે આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે તેમની સુધી શું આ યોજનાઓ પહોંચે છે, તો ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે જોવા જઈએ ત્યારે અધિકારીઓ દ્વારા જ્યારે આ યોજનાઓ માટેના જે જરૂરી કાગળિયાઓની માંગ કરવામાં આવતી હોય છે, ક્યાંક ને ક્યાંક કાગળિયા એવા હોય છે કે આપણે જાણ્યા બી ના હોય, એવા નામ સાથેના કાગળિયા જે જનતા, સામાન્ય જનતા હોય, જે શિક્ષિત પણ નથી હોતી, કારણ કે જે યોજનાઓ છે તે ક્યાંક ને ક્યાંક નાના વર્ગ માટે બનાવવામાં આવતી હોય છે, તો તે સંપૂર્ણપણે જોવા જઈએ તો અમુક વખત શિક્ષિત પણ નથી હોતી. તો તેમના માટે આપણે આ યોજનાઓ માટે જે જરૂરિયાત કાગળિયા છે તે ક્યાંક ને ક્યાંક સરકારે જ તેમને દર્શાવવા જોઈએ કે આ જરૂરી કાગળિયા છે, અને તેમના માટે જે જરૂરી કાગળિયા છે એ સરકારશ્રીએ જ પૂરા પાડવા જોઈએ, કે તેમની મદદ કરવી જોઈએ, જેના કારણે જે સામાન્ય લોકો છે તે આસાનીથી જે આ યોજનાઓ છે તેમનો ફાયદો ઉઠાવી શકે. આપણે પણ ક્યાંક ને ક્યાંક જોયેલું છે કે અનેક લોકો છે તે પોતાના દાખલાઓ છે તે કહેવાય કે એક ડેથ થઈ ગયા હોય, અનેક એવા ડોક્યુમેન્ટેશન માંગતા હોય છે આપણી આગળ, તો આ ડોક્યુમેન્ટેશનના ભેગા કરવામાં, એકત્રિત કરવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે, ખૂબ ધક્કા ખાવા પડતા હોય છે. આપણે યુવાન છે તે વાંધો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વૃદ્ધો છે, વડીલો છે, બાળકો છે, માતા પિતાઓ હોય છે, તે પોતાનો સમય છે તે ખોટી કરી અને આમાં જતા હોય છે. તો સરકારને હવે કેવો નિર્ણય લેવો જોઈએ? સામાન્ય રીતે અત્યારે જ્યારે આપણે એઆઈ અથવા તો ટેકનોલોજીની વાત કરતા હોઈએ છીએ તો આપણે એક સામાન્ય રીતે સરકારને સમજવું જોઈએ કે જે પાયાના જે જરૂરિયાતવાળા જે દાખલાઓ છે અથવા તો જે યોજનાઓ માટેના જે જરૂરિયાતવાળા કાગળિયાઓ છે તે સામાન્ય રીતે એ ઓનલાઈન અથવા તો એઆઈના સમયમાં જ્યારે સામાન્ય એક ઘર બેઠા વ્યક્તિ દ્વારા નીકળી જતા હોય તે રીતનું કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે સિક્યોરિટીનો મામલો જોઈએ કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે આ દાખલાઓ કઢાવવા સમયે
ફ્રોડ પણ થઈ શકે છે અથવા તો કોઈના નામના કોઈ બીજા પણ કઢાવી શકતા હોય તો તેમાં સિક્યોરિટીનો થોડો વધુ એડ કરીને પરંતુ સામાન્ય રીતે આ કાગળિયાઓ ઘર બેઠા અથવા તો ઓછી મહેનતે સામાન્ય જનતા મેળવી શકે તેવું તેમની રચના કરવી જોઈએ. ધન્યવાદ. તમે શું કહેશો આ મુદ્દા ઉપર? ખાસ તો લઈ કે હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું ગામોના છેવાડે સુધી આ યોજનાઓ પહોંચી રહી છે આપના મતે? અત્યારની વર્તમાન સ્થિતિમાં તો એવું છે જે ગામડાના લોકો છે, શિક્ષિત નથી, તે પોતાના ડોક્યુમેન્ટ કરાવવા કલેક્ટર કચેરી આવે છે, પણ અત્યારના જે હોદ્દેદારો અહીંયા ખુરશી પર બેઠા બસ એમ સમજે છે કે અમે તમને ધક્કા ખરાવીને તમે ધક્કા ખાઓ. શું કામ કે ઓલા લોકો પાસે શિક્ષણ નથી, બિચારા બે શિક્ષિત છે, એના માટે ઓલા લોકો કંઈક એક ડોક્યુમેન્ટ ઘટે તો કાલે આવજો, પછી બીજે દિવસે આવે તો સાહેબ નથી, સાહેબ રજા ઉપર છે, કાલે આવજો, એવી રીતે રોજને રોજ ધક્કા ખરાવે છે. શું એ લોકોને પોતાનો હોદ્દો બતાવવાની ત્યાં બેસાડ્યા છે કે પ્રજાનું કામ કરવા બેસાડી નથી સમજાતું? એ લોકો પ્રજાના કામ કરતા તો પોતા ત્યાં એસીવાળા ચેમ્બરમાં બેસવા આવી નથી ખબર પડતી એ લોકોને. ખાસ તો હવે તમે જે રીતે વાત કરી તો ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા છે તે કહેવાય કે જે બહાર બેઠા હોય તેમનું ગાઈડ લેવામાં આવતું હોય છે, એજન્ટો આપણે જેને કહીએ, તે કેટલું વ્યાજબી? કારણ કે જે રીતે ખોટા પણ પૈસાઓ છે તે લોકો અત્યારે દે રહ્યા છે, કારણ કે અત્યારે રૂપિયા છે તે ખૂબ મહત્ત્વની વસ્તુ છે, ગરીબ લોકોના પૈસા છે તે એજન્ટોને જાય છે, ત્યારે એવું નથી લાગતું સરકારની ક્યાંક નીતિ છે તેમાં ઢીલી હોય? આમાં તો એવું છે કે જે અમીર માણસ છે જેને પોતાનું કામ કરાવવું જ છે, પછી જમીનના ડોક્યુમેન્ટ હોય કે ગમે તે દસ્તાવેજ આ તે હોય, પૈસો ખરાવો, કરપ્શન કરો, કામ કરાવો, બસ એ જ વસ્તુ અત્યારે સીધી. ગરીબ માણસ પાસે પૈસો નથી, બિચારો રોજને રોજ ધક્કા ખાઈ રહ્યો છે, અને આ જે હોદ્દેદારો ખુરશી પર બેઠા ક્યાંક ને ક્યાંક જાજા પર કરપ્શન કરી રહ્યા છે. ધન્યવાદ. મોટા લોકોનું કામ છે તે આસાનીથી થઈ જાય છે, ગરીબ લોકોનું કામ છે તે ખૂબ મુશ્કેલી પડે છે, શા માટે એવું? આજે અત્યારની જે સરકાર છે ને એ માત્ર ને માત્ર જાહેરાતને દેખાવડાવાળી સરકાર છે. તમે અત્યારે જિલ્લા પંચાયત જુઓ, કલેક્ટર ઓફિસે જુઓ તો એ નાના પોતાના 7, 12, 8 ચડાવવા માટે એને કોમ્પ્યુટરાઇઝ માટે કહેવામાં આવે છે. ત્યારે બિચારો સામાન્ય નાગરિક જે મારો ખેડૂત છે, ગામડામાં રહેલો છે, એને ઓનલાઈન શું છે એટલું બધું નોલેજ નથી હોતું, અને જે મોટા મોટા જે કહેવામાં જે બિલ્ડરો છે એવા છે એને તો ઓનલાઈન બધી વસ્તુ મળી જાય છે. અને આ સરકાર માત્ર જે યોજનાઓ જાહેર કરે, માત્ર તાઇફાઓ તે પોતાની પ્રસિદ્ધિ માટે યોજના કરે, જ્યારે તમને ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જ્યારે એનું રિયાલિટી ચેક કરો છો ત્યારે યોજના સંપૂર્ણ મૃતપ્રાય અવસ્થામાં હોય છે. સરકારે માત્ર એનું મીડિયા મેનેજમેન્ટ એનું જાહેરાત આપીને સંતોષ માની. તમે XYZ તમે જુઓ તો તમને રોડ રસ્તા માટેની જે કોઈ પણ ગ્રાન્ટ આપેલી હોય, અત્યારે આપણે આમ જુઓ તો રાજકોટ અમદાવાદ હાઈવે છે, એ જે યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ પાસ થયેલું છે, જે બજેટ થયેલું, આ સરકારની નિષ્ફળતાની હિસાબે 7 વર્ષથી રોડ પૂરો નથી થયો. રોડ પૂરો નથી થયો છતાં પણ એમાં અત્યારે થાડાને એટલું બધું થઈ ગયું છે. પછી રાજકોટ જુનાગઢ હાઈવે જોવો, એમાં પણ સરકાર નિષ્ફળ. એટલે આ સરકાર માત્ર ને માત્ર દેખાવડા માટે જે તમે આ યોજના કરી, પણ જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે, જે નીચેનો વ્યક્તિ છે, જેને આ સરકારના પૈસાની જરૂર છે, એ વ્યક્તિના આજે કોઈ પણ જે જાહેર થાય છે પહોંચતું નથી, અને સરકાર સંપૂર્ણ નિષ્ફળ છે. તમે શું કહેશો, હવે કેવા સરકારને પગલાં લેવા જોઈએ? કારણ કે જે રીતે ગરીબ માણસો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે ડોક્યુમેન્ટેશનને લઈને, હવે કેવો નિર્ણય લેવો જોઈએ જેથી લોકોને ક્યાંક ને ક્યાંક અનેક યોજનાઓનો લાભ મળે? મારું મુખ્ય કહેવાનું એ જ છે સરકારને, તે ભારતના જે 70% લોકો છે ખેતી ઉપર આધારિત છે. એટલે તમે ગ્રામ્ય વિસ્તારમાં જે તમારી યોજના છે એ યોજના પહોંચવા માટે તમારો મેસેજ છે, બસ એના માટેના જે ડોક્યુમેન્ટેશન જોઈએ છે એમાં ડોક્યુમેન્ટેશનમાં તમે બહુ સરળ કરો કે ગામડાનો સામાન્ય નાગરિક પણ એની પાસે જે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય અને સરળથી અધિકારી પાસે જઈ શકે, અને બાબુરાજ ન થાય. તો એ સામાન્ય વ્યક્તિ બાબુરાજ પાસે જાય ને પછી લાંચ માટે XYZ એની પાસે કાંઈ ડોક્યુમેન્ટેશન ન હોય. એટલે તમે કોઈ પણ યોજના કરો એમાં સારા તમે જે અર્થશાસ્ત્રી છે એનો તમે ઓપિનિયન લ્યો, અને સૌથી સારું ને સરળ ભાષામાં જે યોજનાનો લાભાર્થી છે એ સરળ ભાષામાં સમજી શકે અને સરળ ડોક્યુમેન્ટમાં એ સાચા વ્યક્તિને પહોંચે, ન તો એ રાજકારણી છે, XYZ એ પોતે આ યોજનાનો લાભ ન લઈ જાય. તમને પૂછીશ કે ઘણી વખત અધિકારી અને જે એજન્ટો હોય તેમની મિલીભગત ક્યાંક ને ક્યાંક અનેક શહેરોમાં આપણે પણ જોયેલી છે અને વાયરલ વિડીયો પણ થયા છે, તો આમાં ક્યાંક એવું નથી લાગતું કે ક્યાંક અધિકારીઓ છે તે જે ટેબલથી નીચે પૈસા પણ લેતા હોય, એવું તમને નથી લાગતું? જે રીતે તમે વાત કરી કે અનેક શહેરોમાં તો દૂરની વાત છે, પરંતુ રાજકોટના જ ટૂંક જ સમયમાં 2 એવી સરકારી કચેરીઓ હતી કે જે આવી જ રીતે નાના જે તેમના અસિસ્ટન્ટ હોય અથવા તો તેમના પટ્ટાવાળા હોય તેમની સાથે મિલીભગત જે મોટા અધિકારીઓ હોય તેમની ચાલતી રહેતી હોય છે કે સામાન્ય જો કાગળિયા કઢાવવા માટે એક પબ્લિક જે ગામોગામથી જ્યારે આવતું હોય છે ત્યારે તેમને પણ 5-5 દિવસ ધક્કા કરાવવામાં આવે છે, અને ત્યારબાદ કહેવામાં આવે છે કે આટલી રકમ આપવામાં આવશે તો તમારું કામ તરત જ થઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક આ ઘૂસખોરી તો એ સામાન્ય રીતે આપણે બધાય કાર્યાલયોએ આપણે જોઈ જ શકીએ છીએ. કોઈ પણ એક ડોક્યુમેન્ટેશન કાઢવું હોય ક્યાંક ને ક્યાંક રૂપિયા માંગતા હોય, કેટલું વ્યાજબી આ વસ્તુ? કારણ કે લોકો પૈસા જાય છે લોકોને, શું કહેશો?
સંપૂર્ણપણે અયોગ્ય છે. જેમ કે તમારે કોઈ પણ જાતના આધાર કાર્ડ કઢાવવું હોય અથવા તો કોઈ પણ જાતિના દાખલા કઢાવવા હોય એ માટે તમારે લાંચ રૂશ્વત દેવી પડે, એ સંપૂર્ણપણે અયોગ્ય છે. ધન્યવાદ. તો આ હતા રાજકોટના યુવાનો કે જે કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે યોજનાઓ દેવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક જે નીચલો વર્ગ છે તેને સુધી પહોંચી નથી શકતી, કારણ કે ડોક્યુમેન્ટેશન છે તેમની પાસે પૂરા નથી હોતા. અને આપણો ભારત દેશ છે તે 70% છે તે ખેતી આધારિત દેશ છે, ત્યારે તે લોકોનું કહેવું છે કે સરકાર છે તે આમાં કંઈક ને કંઈક જે અંકુશ લાવે જેથી આ સમગ્ર લોકોને છે તે ક્યાંક ને ક્યાંક પોતાની યોજનાઓનો છે તે લાભ મળે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. સરકાર કહે છે સેવાઓ હવે ઓનલાઈન છે, સમયબદ્ધ છે અને લોકોના ઘર આંગણે પહોંચી રહી છે, પરંતુ વાસ્તવિકતા પણ એવી જ છે. શું આજે પણ સામાન્ય નાગરિકોને જન્મ મરણના દાખલા, મિલકત નોંધણી, પાણી ગટરની ફરિયાદો અને વિકાસના કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે? શું એક જ કામ માટે વારંવાર ઓફિસના ચક્કર લગાવવા પડે છે? આજે પ્રદેશ 24 ગુજરાતી લોકો વચ્ચે પહોંચી તેમની વાસ્તવિક મુશ્કેલીઓ અને અભિપ્રાય જાણી રહ્યું છે. આખરે સરકારી સેવાઓ ખરેખર સમયબદ્ધ બની છે કે માત્ર કાગળ પર જ છે? હવે સરકારી યોજનાઓ જે આપણે જોઈએ જ છીએ કે ભાઈ કેટલું ઝડપથી કામ થાય છે, બહુ ઝડપથી કામ થાય છે, એ ખબર પડે જ છે કે જન્મ મરણનો દાખલો લેવા જાય છે, જન્મીને ઘણા બધા વર્ષો થઈ ગયા ત્યારબાદ જન્મ મરણનો દાખલો આવે છે, બરાબર છે. એ વાત નોંધ કરવા જેવી છે કે ભાઈ જન્મ મરણના દાખલામાં કેટલા ધક્કા ખાય છે. સોલારની વાત છે તો રજીસ્ટર થવામાં સોલાર લાગી ગયું હોય છે, પણ રજીસ્ટર થવામાં ઘણા બધા સમય લાગી જાય છે. પછી આપણે જોઈએ તો ભાઈ પાઇપલાઇનો ઘણી જગ્યાએ નાખેલી હોય છે, જે એમનેમ પાઇપલાઇનો મહિનો 2 મહિના 3 મહિના સુધી એમને રોડ ઉપર પડેલી હોય છે, રોડ ખોદાયેલો હોય છે, કામ હરખું થયેલું ના હોય છે. એ વાત નિંદનીય કહેવાય કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ કામ કરવું જોઈએ. રોડ રસ્તાઓ અમુક જગ્યાએ કામ કરેલું હોય તો એક સાઈડનો રોડ બંધ કરેલો હોય તો બંધ જ કરેલો હોય, જ્યાંથી બીજી સાઈડનો રોડ એનો કાઢેલો ના હોય, જે પણ એક અવ્યવસ્થા ઊભી થઈ કહેવાય જનતા માટે, બરાબર છે. આવી તો ઘણી બધી અવ્યવસ્થા છે ભાઈ કે ભાઈ કોઈ પણ સરકારી વેબસાઇટ હોય છે તેમાં આપણે રજીસ્ટ્રેશન કરતા હોય છે તો એમનો ઓટીપી ટાણે આવતો નથી. એવા ઘણા બધા પ્રોબ્લેમો હોય છે જે સરકારી વેબસાઇટમાં અને સરકારના કામોમાં ડીલે થાય છે, જેના દ્વારા અમુક લોકોની ભાઈ અમુક ડીલ હોય છે જે ક્રેક થવામાં લોચા થાય છે. અમુક લોકોને ટાઈમ ટુ ટાઈમ બહાર જવાનું હોય છે, તે ટાઈમ પણ એ ટાઈમે આપી શકતા નથી. તો ઘણા બધા છે. આના અંદર એવું પણ લાગી રહ્યું છે કે ભાઈ આમાં કોકને અંદર રીતની પૈસાની આવક થતી હોય છે, એવું ક્યાંક જણાઈ એવું લાગે છે. તો આના ઉપર એક્શન લઈ અને સરકારી કામોને ખૂબ ઝડપી અને આરપાર પારદર્શકતા વાળા કરવા જોઈએ એવું કેવું છે મારું. વાત સરકારી યોજનાઓની છે. સરકારી યોજનાઓ જાહેર કરવામાં આવે છે જનતા માટે, જે ક્યાંક જનતા સુધી પહોંચતી નથી. અને જનતા જ્યાં યોજના માટે સરકાર પાસે પહોંચે છે તો ત્યાં ઘણી લાઈનો હોય છે, અને જે સરકારી ડોક્યુમેન્ટ છે એની માટે લાઈનોથી જનતા થાકી જાય છે. મારી એ અપેક્ષા છે કે સરકારી ડોક્યુમેન્ટ્સ હોય છે તેની પ્રોસીજર સરળ કરવી જોઈએ અને જનતા સુધી લાભ બધો પહોંચી શકે. તો સરકાર સ્કીમો બનાવે છે એ આપણી જનતા માટે બનાવે છે, પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમાં પ્લાનિંગની કમી છે. કારણ કે જો તમે રસ્તા બનાવે છે સરકાર, પણ પ્લાનિંગ વગરના હોય એવું મને લાગે છે કે એક વરસાદ આવે ત્યાં બધું સાફ થઈ જાય છે, અથવા કે થોડાક ટાઈમ પછી સરકારને યાદ આવે છે કે આમાં ગેસની લાઈન બાકી છે, પાણીની લાઈન બાકી છે, કે બીજે કંઈ પણ પાઇપલાઈન બાકી છે. તો સરકાર સ્કીમો પાડે છે એને આપણે શું કહેવાય, આપણે સંબોધિત કરી છે સરકારને કે ભાઈ સારું કરે છે, પણ પ્લેનિંગ સાથે અને સૌ ખર્ચેમાં આવશે સરખી બધી વ્યવસ્થાવાળું કરે અને જે સિસ્ટમ બનાવે છે એ સિસ્ટમ થોડીક પારદર્શક અને સ્પીડી કામ કરે એવી હોય તો વધારે સારું રહે, મારું એવું માનવું છે. આપણે જોઈએ છીએ કે જેટલી પણ આપણને સરકારી સ્કીમો હોય છે કે જે આપણને લાભદાયી કોઈ પણ હોય છે, કે કોઈ પણ આપણા કચેરીને પણ કામ હોય છે, કે જન્મ મરણના દાખલા છે કે પછી પીજીવીસીએલમાં સોલારનું ફોર્મ ઘરે એમનામાં આવી ગયું હોય તો એ તે સોલાર પોતે પીજીવીસીએલની વેબસાઇટ ઉપર રજીસ્ટર્ડ નથી થતું 6 મહિના સુધી, કે જેને કારણે પીજીવીસીએલના જે લાઇટના બિલ હોય પોતાના ઘરમાં તમારે એમના સોલારનું બધું ઉપયોગ થતો હોય, પરંતુ તે બિલમાં તો જેની કટૌતી થતી હોય કે ભાઈ જે સામે તમને જે એના આપણે વ્યવહાર થતા હોય કે ભાઈ સોલારનું જે તમારે જેટલું જનરેટ થાય એની સામે તમારે 2 યુનિટ એટલા ઓછા આવે
તો તેના પણ છ મહિના કે દોઢ વર્ષ સુધી કેટલા એવા લોકો છે કે જેને આવી રીતે એમના કારણ વગરના બિલ ભરવા પડતા હોય છે. એ આપણે જોઈએ કે કેટલાય એવા રોડ રસ્તા હોય છે કે જે હજી 2 મહિના પહેલા જ ખોઈદા હોય રિપેર કર્યા હોય, ત્યાં પછી પાછું યાદ આવે કે પાણીની લાઈન ભૂલી ગયા કે ગેસની લાઈન ભૂલી ગયા, એમ કરીને પાછું તે ખોદીને બીજા 6 મહિના કાઢી નાખતા હોય છે. તો આમાં ક્યાંય ને ક્યાંય એવું જોવા મળે છે કે ભ્રષ્ટાચાર પણ હોઈ શકે છે, કે જેથી કરીને આપણે જેટલા પણ સરકારી અધિકારીઓ હોય આમાંથી યોગ્ય તપાસ કરવી જોઈએ અને આવી જેટલી પણ નાગરિકોને મુશ્કેલીઓ થાય છે, જેટલા પણ આપણા જામનગર રહેવાસીઓ છે તેને પણ મુશ્કેલ થતી હોય, તેની સામે સરકારે કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરી નાગરિકો હેરાન ના થાય. જાહેર જનતાના અભિપ્રાયમાં એક મિશ્ર ચિત્ર સામે આવ્યું છે. ઘણા નાગરિકોનું કહેવું છે કે ઓનલાઈન સેવાઓના કારણે અનેક કામો હવે સરળ અને ઝડપી બન્યા છે. જોકે બીજી તરફ હજુ પણ કેટલાક લોકોને પ્રક્રિયાની પૂરતી જાણકારી નથી. ખાસ કરીને વડીલો અને ડિજિટલ માધ્યમોથી અજાણ નાગરિકો ઓનલાઈન અરજી, દસ્તાવેજ અપલોડ અને સ્ટેટસ ચેક કરવા જેવી બાબતોમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક જનજાગૃતિનો અભાવ છે, ક્યાંક માર્ગદર્શનની પણ જરૂરિયાત છે. જોવા મળે છે કે હવે જરૂરી એ છે કે ટેકનોલોજી સાથે લોકોને યોગ્ય માહિતી અને સહાય પણ સરળતાથી મળે, જેથી સરકારની દરેક સેવાઓ ખરેખર દરેક નાગરિક સુધી સમયસર અને સરળતાથી પહોંચી શકે. કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. જે સરકાર દ્વારા જે ઓનલાઈન સમયસર બંધ જે લોકોના કામો છે તેમાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ લોકોને સરકારી કચેરીઓમાં જ્યારે કામ લઈને જતા હોય ત્યારે ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે જાતિના દાખલા હોય, આવકના દાખલા હોય કે કોઈ પણ કાગળ લેવા માટે જ્યારે લોકો જતા હોય છે ત્યારે તેમને ધક્કા ખાવા પડતા હોય છે. તેનું મુખ્ય કારણ છે કે લોકો જે છે તે જ્યારે કામ લઈને સરકારી કચેરીઓ જતા હોય ત્યારે અધિકારીઓ ના મળતા હોય, સર્વર ડાઉન હોય, આવી ઘણી બધી સમસ્યાઓ સામે આવતી હોય છે. ત્યારે આ બાબતે લોકો સાથે જ આપણે વાત કરીશું કે લોકો શું કહી રહ્યા છે. એક કામ માટે વારંવાર ધક્કા ખાવા જ પડે છે, કારણ કે અરજીની જ્યારે અરજીનો નિકાલની પાવતી પર લખેલું આવે છે 1 દિવસમાં નિકાલ, છતાં પણ તમે જ્યારે જાઓ તો મામલતદાર સાહેબ નથી, આ સાહેબ આવ્યા નથી, સહી બાકી છે, આવા બહાના કરીને માણસને પાછા મોકલવામાં આવે છે. સર્વર ડાઉન છે એટલે કોઈને કોઈ કારણ બતાવીને વ્યક્તિને પાછો મોકલવામાં આવે છે. સંતોષકારક હોતો જ નથી. તમને પહેલાં પણ કહી દીધું છે કે ધક્કા ખવડાવવામાં કોઈ કચાશ બાકી રાખતા નથી. બીજું કે જ્યારે પણ આપણે જઈએ ને તો તેમનો વ્યવહાર એટલો ખરાબ હોય છે, એ સેવક તરીકે આપણને જવાબ આપતા નથી. ના, જ્યારે આપણે ભણેલા ના હોય, એજ્યુકેટેડ ના હોય તો ત્યારે મધ્યસ્થતાની જરૂર પડે છે. કોર્પોરેટર કે એ વ્યક્તિઓને વચ્ચે પાડવા પડે છે, ત્યારે જ કામ થાય છે. અને એ લોકો પણ એવી રીતના જ કામ કરે છે, કોર્પોરેટર વચ્ચે પડે ત્યારે જ એમનું કામ પૂરું થાય છે. ના, વિકાસના કામોમાં પારદર્શિતા નથી. આપણે જ્યારે પણ આપણા ગામમાં કે આપણે ત્યાં કોઈ કામ ચાલતું હોય ને કે જે કોન્ટ્રાક્ટરને આપણે પ્રશ્ન પૂછીએ કે આ કામમાં ગેરરીતિ થાય છે, ત્યારે આપણા જ કોર્પોરેટર આવીને એવું કહે છે કે કામ બંધ થઈ જશે, તમારું કામ અટવાઈ જશે. આવા બહાના કોર્પોરેટર પણ કરતા હોય છે. સરકારી લાભ તો જે લોકો મધ્યમ વર્ગના ભણેલા ગણેલા છે તે યોજનાઓને જાણીને લઈ લે છે, પણ ગરીબ વંચિત જે હોય છે તેમના સુધી આ લાભ પહોંચી શકતો નથી, કારણ કે એ લોકો વાંચી શકતા નથી અને નેતાઓ ત્યાં સુધી પહોંચાડતા પણ નથી. એક જ કામ માટે ધક્કા તો ખાવા જ પડે છે, 5-6 વખત ધક્કા ખાવા પડે છે. ત્યારે કોઈ વખત સર્વર ડાઉન હોય, કોઈ વખત તલાટી સાહેબ કે કોઈ ઓફિસર ના મળે, પછી કે રજા હોય, કોઈ સરકારી રજા હોય, એ ધક્કા તો ખાવા જ પડે છે. ધક્કા ખાયા વગર કામ થતું જ નથી. કચેરીનો અધિકારીઓ કોઈ વખત સ્પષ્ટ સારો જવાબ બી આપે છે, કોઈ વખત મૂળમાં ના હોય તો જવાબ સારું આપતા બી નથી, કોઈ વખત તો હાજર મળતા બી નથી. મધ્યસ્થીની બી મદદ લેવી પડે સાહેબને, કોર્પોરેટર સાહેબને બી, ને નેતા વર્ગને બી કહેવું પડે કે ભાઈ આ કામ કરાવી આપો. મારે પોતાનું હમણાં વાઈફનું જે બર્થડે સર્ટિફિકેટ હતું એના માટે મારે બહુ ધક્કા ખાવા પડ્યા. ખાલી નામ એમાં ભૂલ હતી, એમાં બહુ ધક્કા ખાવા પડ્યા. મારે 6 થી 7 ધક્કા ખાયા તો જ્યારે એનું નામ સુધાર્યું. છે જ ને, યથાવત દેખાઈ જ રહ્યું છે. ધક્કા તો ખાવા જ પડે છે. વિકાસના કામોમાં એવું છે કે ભાઈ જ્યાં થાય છે ત્યાં થાય છે, ગ્રાઉન્ડ ઝીરો પર કશું થતું નથી. જ્યાં પાણી ભરાય છે, ખાડા ટેકરાઓ છે, બરોબર છે, રસ્તાઓ ધોવાઈ જાય છે, એ યથાવત છે. પરિસ્થિતિ જેવી હતી એવી જ છે, એમાં કોઈ ચેન્જિંગ જેવું લાગતું નથી. સરકારી યોજનાઓનું લાભમાં એવું છે કે મેં પોતાએ જ 2 વર્ષથી સિલાઈ મશીનનું ફોર્મ ભર્યું હતું. આજે મળશે, કાલે મળશે, આજે મળશે, કાલે મેં ધક્કા ખડીને અમારા ટાંટિયા પતાળી કરાવી દીધા. હવે કંઈ અમે જતા નથી જોવા ને અમારા પર કોઈ જાતનો કાગળ કે કોઈ મેસેજ આવતો નથી.
એક જ કામ માટે અમારે સરકારી કચેરીમાં બહુ ધક્કા ખાવા પડતા હોય છે. એનું કારણ છે કે સર્વર ડાઉન હોય છે, અધિકારીઓ હોતા નથી, તલાટીઓ કશે ગયા હોય છે, એના માટે અમારે બહુ ધક્કા ખાવા પડે છે. અને આજે સમજી લો કે 20 થી 30 દિવસ થઈ ગયા જાતિના દાખલાના, છતાં પણ અમને છે ને જાતિના દાખલા પર સહી કરવામાં આવતું નહીં. એનું કારણ છે કે એ લોકો એવું કહે છે કે અમે હડતાલ પર છે, જ્યારે બીજા બધા કામો થાય છે, પણ જ્યારે જાતિના દાખલાનો સવાલ આવે ત્યારે એ લોકો એવું કહે છે કે અમે હડતાલ પર છે. કચેરીઓના અધિકારીઓનો વ્યવહાર એવો છે કે જાણે એ લોકો ઓફિસર છે, અધિકારી છે, અને અમે સામાન્ય માણસ છે. અમે નાગરિક છે, અમે દેશના મૂળ માલિક છે, અમે અહીંના જનતા છે. જનતાને મૂળભૂત ફરજનો મૂળભૂત પાયાનો જરૂરિયાત તો પૂરી થવી જોઈએ. એનું કારણ છે કે આજે જાતિના દાખલા હોય કે પછી આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, એ મૂળભૂત સુવિધા થઈ ગઈ છે. એમાં અમારે અવારનવાર વારે ઘડીએ કંઈ ના કંઈ મુશ્કેલીઓ આવતી હોય છે. ઘડીકમાં એવું કહે છે કે આ પપ્પાનું નામ આગળ કરો, થોડી વારમાં એવું કહે છે કે ભાઈ રાઠોડ જાતિ આગળ પાછળ કરો, જોડે કરો. આ દર વખતે એકને એક પ્રશ્ન લાવ્યા કરે છે. અમારે બીજું કામ કરવાનું કે આના દાખલા પાછળ જ ફર્યા કરવાનું? મધ્યસ્થ એજન્ટની જરૂર લેવી જ પડતી હોય છે, કારણ કે અમારો વિસ્તાર પછાત વર્ગ છે. અહીંયા આગળ હજુ પણ ભણેલા ગણેલા નથી, એટલે એજન્ટની જરૂર લેવી પડતી હોય છે. એજન્ટ દ્વારા જ તમારું કામ થાય છે, બાકી કામ થતું જ નહીં. વારંવાર સમસ્યા હોવા છતાં હજુ પણ યથાવત જ છે. એનું કારણ છે કે આ લોકો હવે તો પહેલાં તો ઝોમેટો જેવું આવી ગયું છે કે હોમ ડિલિવરી થાય છે, અને આ લોકોએ તો ખરેખર ઘરે ઘરે જઈને આધાર કાર્ડ પાન કાર્ડ બદલી આલવાના હોવા જોઈએ, પણ છતાં પણ આ લોકોનું કોઈ સુવિધા નહીં. આજે બી અમારા વાળા ધક્કા ખાય છે છોટાઉદેપુર આવીને. સરકારી કચેરીઓ સામાન્ય માણસ સુધી જરા પણ લાભ પહોંચતો નથી. ઉપરથી જાય છે, 1000 રૂપિયા આવે છે, પહોંચતા 1 રૂપિયો થઈ જાય છે, એવું કામ છે. ત્યારે ઓનલાઈન પ્રક્રિયા વિશે લોકો સાથે આપણે વાત કરી તો લોકોએ જણાવ્યું કે કેટલીક જગ્યાએ તો સર્વર ડાઉન હોતું હોય છે, ત્યારે સમયસર તલાટી ના મળતા હોય કે કોઈ પણ અધિકારી ના મળતા હોય ત્યારે તેમને ખૂબ ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે ખરેખર આ બાબતે સરકાર જે વિભાગના અધિકારીઓ છે, જે તે વિભાગના અધિકારીઓ અને જે તલાટીઓ છે તેમને સૂચનો કરે અને સમયસર લોકોને જે સરકારી કામો લઈને જતા હોય તેમને કામો પૂરતા થાય તેવી લોકોએ માંગ કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. શું સરકારી સેવાઓ ખરેખર સમયબદ્ધ બની છે? આવો જાણીએ પ્રદેશની ભાષામાં. ધક્કા તો એવું છે કે કોઈ બી કચેરીમાં તમે જશો તો 4-5 વાર ધક્કા તો ખવડાવે. જેવી રીતના કે જન્મ દાખલો છે, આવકનો દાખલો છે, કે જાતિ દાખલો કે અન્ય કોઈ દાખલા હોય, તો સરકારી કચેરીમાં તમને એક વાર તો કહી નથી શકતા કે આ ડોક્યુમેન્ટ જોયા. એક વારંવાર અલગ અલગ ડોક્યુમેન્ટ ભેગા કરીને પછી તમને ધક્કા ખવડાવે, અને 6-7 વખત ધક્કા ખાયા પછી તમારું કામ પૂર્ણ થાય છે. મેક્સિમમ 6-7 વાર તમે ધક્કા ખાઓ ત્યારે તમારું કામ પૂર્ણ થાય છે. આ સમસ્યા તો રહેવાની છે, એનું તો કોઈ સોલ્યુશન આવવાનું નથી. અને કેટલા નાગરિકો હેરાન થાય છે, જેવી રીતના 5 કિલોમીટર 10 કિલોમીટરથી આવતા હોય, એટલે નાના ગરીબો મધ્યમ વર્ગના જે માણસો હોય એ લોકોને ધક્કા અવશ્ય ખાવા જ પડે છે, કેમ કે મધ્યમ વર્ગના અભણ હોય છે. સામાન્ય માણસ સુધી પહોંચતો તો નથી, પણ અમુક લોકોના ડોક્યુમેન્ટ પણ નથી હોતા. જેવી રીતના કે મધ્યમ વર્ગના, હમણાં મેં વાત કરી, મધ્યમ વર્ગના માણસ પાસે પૂર્ણ ડોક્યુમેન્ટ નથી હોતા, અને જ્યારે કરવા જાય છે તો ખૂબ જ ધક્કા ખવડાવે છે. એટલે કામ તો થતું જ નથી. આ સરકારને એવી વિનંતી કરું છું કે મધ્યમ વર્ગના માણસ, ગરીબ જે છે, એમનું કામ સંપૂર્ણ રીતના પૂર્ણ થવું જોઈએ, અને એમને વારંવાર ધક્કા ના ખવડાવવા જોઈએ. એક જ ધક્કામાં એમનું કામ સોલ્યુશન થઈ જવું જોઈએ. અમે દરેક જગ્યાએ ધક્કા ખાવા પડે છે નકલો લેવા માટે. તાલુકા પંચાયતમાં, કચેરીમાં, નગરપાલિકા, કોઈ બી જગ્યાએ અમે ગયા હોઈએ તો બી અમને ધક્કા જ ખવડાવે. જન્મ મરણના દાખલા સમયસર મળતા નથી. નથી મળતા. અમુક ભાઈ આજે નહીં સાહેબ, આવશે તારે સહીઓ થશે તારે મળશે તમને. અઠવાડિયે 15 દિવસનું હોય છે એમને પીડીઆર, એવું કે છે. એક જ કામ માટે કેટલી વખત સરકારી કચેરીના ધક્કા? લગભગ 30 વખત તો જવું પડે મહિનામાં, અમારે આખો દાડો. શું વારંવાર રજૂઆત છે તો હજી સમસ્યા યથાવત છે? હા, યથાવત જ છે. જવું એટલે ભાઈ આજે સાહેબ નથી આવ્યા કે ભાઈ આજે પેલા નથી આવ્યા, એવું કર્યા કરે. શું સરકારી યોજનાઓનો લાભ ખરેખર સામાન્ય માણસ સુધી પહોંચે છે ખરો? ના, અમુક જગ્યાએ પહોંચે, અમુક જગ્યાએ નથી પહોંચતો. કયા કયા એવા લાભ છે જે નથી મળતા? આવાસ યોજના છે, પછી મા-અમૃતમ કાર્ડ છે, એવા જે ધક્કા ખાવા પડે રિન્યુ કરાવવા માટે પણ. સરકારી કચેરીની અંદર ધરમ ધક્કા જ ખાવાના થાય છે. તમે અરજી આપ્યા પછી અશબ્દ અને ઉદ્ધત વર્તન થાય છે. સરકારી કચેરીની અંદર કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી, અને કોઈ પણ તમારે જરૂરી દસ્તાવેજ કે કોઈ દાખલાની જરૂર હોય તો એ લોકો મન ફાવે એ રીતે એ લોકો વર્તન કરે છે.
દરેક નગરપાલિકાની અંદર, તલાટી મંત્રીની અંદર, મામલતદાર કચેરીની અંદર દરેક જગ્યાએ આ લોકો મનસ્વી વર્તન કરે છે, પણ પ્રજાને હિતલક્ષી કશું કાર્ય કરતા નથી. સરકારને એટલી જ વિનંતી કે આ નીચેની જે મનશાહી અને રાજાશાહી જે ચલાવે છે એના ઉપર વોચ રાખવું જોઈએ અને દરેક ગ્રાહકને, દરેક પબ્લિકને સંતોષકારક જવાબ આપવો જોઈએ અને એનું કાર્ય કરવું જોઈએ. વારંવાર ધક્કા ખાવા પડે છે. તમે કેટલી વાર ખાધા? ઘણી વખત ધક્કા ખાધા અને અરજીઓ પણ ખોવાઈ જાય છે, ખોરંભે ચડી જાય છે. સરકારી યોજનાઓનો લાભ ખરેખર સામાન્ય માણસ સુધી પહોંચે છે ખરો? ના, નથી પહોંચતો. કઈ કઈ એવી સરકારી યોજનાઓ છે જેનો લાભ? સરકારી ઘણી બધી કચેરીની અંદર એને માણસ જે ગરીબ મધ્યમ વર્ગના જે લાભ મળવો જોઈએ એ ઉપરથી આવે છે લાભ, પણ નીચે સુધી એ લાભ પહોંચતો નથી. આણંદ જિલ્લા વાસીઓનું કહેવું છે કે સરકારી કચેરીઓમાં અત્યારે પણ ધરમ ધક્કા ખાવા પડે છે. ત્યારે જો વાત કરીએ તો મિલકતનો દાખલો હોય કે જન્મનો દાખલો હોય કે મરણનો દાખલો હોય, જ્યારે પણ તમે સરકારી કચેરીઓમાં જાઓ ત્યારે ધરમ ધક્કા ખાવા જ પડે છે. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ. જુનાગઢ જિલ્લાની અંદર જોવા જઈએ તો જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય, લોકોને જન્મનો દાખલો હોય, મરણનો દાખલો હોય કે કોઈ પણ ખેડૂતોને સહાયની વાત હોય તો સર્વર ડાઉન હોવાને લીધે અનેક લોકોને ધક્કા થાય છે. ખાસ કરીને જોવા જઈએ તો અનેક લોકો ગામડેથી, બહારથી અહીંયા દાખલા માટે, બીજી કોઈ અન્ય વસ્તુ માટે કઢાવવા માટે આવતા હોય છે. તો લોકો સાથે સીધી જ વાત કરશું. ખાસ કરીને લોકોને કેવી મુશ્કેલી પડે છે, કઈ રીતે પડે છે, આપણે લોકો સાથે સીધી જ વાત કરશું. આજે જુનાગઢ મહાનગરપાલિકા હોય, કલેક્ટર ઓફિસ હોય કે જિલ્લા પંચાયત ઓફિસ હોય, ત્યારે ખેડૂતો, વેપારીઓ, નાગરિકો ત્યાં જાય છે, કરે છે. પરંતુ મારે એક તંત્રને અને ભાજપને સ્પષ્ટ કહેવું છે, તમે આમ મોટી મોટી વાહિયાત વાતો કરો છો કે અમે ડબલ એન્જિનની સરકાર છીએ, અમે આ કરીએ છીએ, અમે વિકાસ કરીએ છીએ, તો આ તમારો વિકાસ અત્યારે ક્યાં રૂંધાઈ રહ્યો છે? ખેડૂતો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, નાગરિકો કોઈ મરણનો દાખલો હોય, XYZ ગમે એ કામ હોય ત્યાં જાય છે, તો એ કામમાં 15 થી 20 દિવસની વાર લાગે છે. તો મારે તંત્રને કહેવા માંગુ છું કે તમે જનતાના કામમાં અવરોધ ઊભો ન કરો અને જનતાનું કામ ફટાફટ તાત્કાલિક દૂર કરો, એવી મારી માગણી છે. જનતા અત્યારે વેરા ભરવા માંગે છે, પણ અત્યારે બધા ડિજિટલ યુગનો, ભાજપ સરકાર અત્યારે ડિજિટલ યુગનું કહી રહી છે કે તમે ઓનલાઈન વેરા ભરી શકો છો, લાઈનમાં ઊભી શકો છો, પણ લાઈનમાં ઊભા જઈએ તો ક્યારેક કર્મચારી હાજર નથી, કર્મચારી હાજર છે તો સર્વર ડાઉન નથી, સર્વર ડાઉન છે, એવા વારંવાર બહાના ચલાવી રહ્યા છે. અમને નાગરિકો તરફથી મુશ્કેલી, અમને અહીંયા રજૂઆત મળી છે, અમે એનો ઉકેલ તાત્કાલિક કરાવશું. અમે ખેડૂતની સાથે છીએ, ખેડૂતનો ગમે એ મુશ્કેલી હશે અમે તેની સાથે છીએ, પણ અમે તંત્રને જાણ કરવા માંગીએ છીએ, અમે ચેતવણી આપીએ છીએ કે તમે ખેડૂતના, નાગરિકોના પ્રશ્ન હલ કરો. લોકો દૂર દૂરથી આવી રહ્યા છે, તેને જ્યાંથી ધક્કો 15-20 કિલોમીટરથી આવે છે તો તેનો ધક્કો પણ પાછા 2-3 વાર ધક્કા ખવડાવે છે પાલિકા. આજે હું મહાનગરપાલિકાએ ધક્કો ખાધો હતો, જે તે સમયે હું આવ્યો હતો, આના પહેલા પણ ધક્કો ખાધેલો છે, બરાબર. તો મારા જે કઈ વેરા પોઈન્ટની જરૂર હતી, જે સમયે કોઈ મારે અધિકારીએ મારી કોઈ બીજા કોઈ પ્રશ્ન ઇસ્યુ કરેલા હતા કે ભાઈ અહીંયા તમે આ રીતના કામ થશે નહીં, તમે ગમે ત્યારે ધક્કો ખાવો ત્યારે ભાઈ મહિનો દિવસ જ થાય, તમારું કોઈ કામ એવી રીતના થતું નથી, તમે જે ધક્કો ખાવ આજકાલ તમને કામ મળતું નથી, બરાબર. હા, ગમે ત્યારે અમે આવીએ છીએ ત્યારે સર્વર ડાઉન જ બાના મારતા હોય છે. જ્યારે કામ કરવા માટે આવીએ છીએ ત્યારે ઇન્ટરનેટના માધ્યમથી પ્રશ્ન ઉભા કરતા હોય છે, ત્યારે આપણે કોઈ વ્યક્તિને વાત કરીએ તો એવા પ્રશ્ન ઉભા કરીને આપણને જતા રાખે છે. કાલ આવજો, આજ આવજો. હા, બધી ઓફિસમાં એવું બને છે. મેં 2-4 વ્યક્તિ કામ કરાવવા માટે મેં મહેનત કરેલી છે, બીજા કામ માટે વેરા પોઈન્ટના કામ છે, કોઈ લાઇટના કામ છે, કોઈ બી કામ લઈ લ્યો ને તમે, કોઈ ગટર શાખાના કામ છે, કોઈ બી કામ છે ને ટાઈમસર થતા નથી. આપણે ગમે ત્યારે ગમે કામ માટે જઈએ છીએ, કામ થતું નથી, બરાબર છે. કામ થવું છે, જે આપણે કોઈ જે કોલ કરેલો છે કોલમાં આજે મને એટલી ખબર પડે છે કે આજના દિવસમાં કમસે કમ 2-4 કલાકની અંદર વાતનો નિર્ણય મળવો જોઈએ. જો કે એ નિર્ણય મળતો જ નથી. એકદમ એ કામ એકદમ 2-5 દિવસ માણસો ધક્કા ખાય છે ત્યારે કામ મળે છે, એ છતાંય કોઈ કામ કરતા નથી, બરાબર. નવી હાલાકી પબ્લિકને ભોગવવી પડે છે. આપણે જોઈએ કે જન્મ તારીખનો દાખલો હોય કે મરણનો દાખલો હોય, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને આપણે મહાનગરપાલિકા, એમાં અવારનવાર પબ્લિકોને હાલાકી ભોગવવાની પડે છે. ઓનલાઈન માટે એ લોકો અવારનવાર ધક્કા ખાધે રાખે છે.
એનું કાંઈ કોઈ જાતનું નિવારણ આવતું નથી. જન્મ તારીખનો દાખલો કે મરણ તારીખ અને કોઈ બી અરજી હોય એનું નિવારણ ઓછામાં ઓછું મહિનો દિવસને ઉપર આ લોકો ડિલે કરી જ દે છે. આપણે આમ કહેવા જઈએ તો આપણે કહીએ છીએ કે ડિજિટલ ઇન્ડિયા, પણ ડિજિટલ ઇન્ડિયા જેવું કાંઈ કશું રહ્યું જ નથી અત્યારે. પબ્લિકને નકરી હાલાકી જોઈએ એટલી હાલાકી જ ભોગવવાની રહી છે. પબ્લિક ધક્કો ખાઈને અવારનવાર ધક્કા ખાઈને તેના પેટ્રોલ પાણીના ખર્ચા, તેના પોતાના શેડ્યુલ બગાડીને અહીંયા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા સેવા સદનના ધક્કા ખાઈને તો એના મરણના દાખલા, જન્મ તારીખના સમયસર મળતા નથી, એના સમયસર કામ કોઈ જાતના થતા જ નથી. અવારનવાર આપણે જોઈએ છે કે લોકો ગામડેથી અહીંયા ધક્કા ખાતા હોય સિટી તરફ, અને એના કોઈ બી કામ હોય, કોઈ બી અરજી હોય તે અહીંયા પહોંચે તો ટાઈમ એનો પૂરો થઈ જાય છે અને એમ કહે છે કે ભાઈ બીજા દિવસે આવજો. એ લોકો બીજા દિવસે આવે તો એ બી એ જ વિલંબ થાય છે. અને ટોકન સિસ્ટમ ચાલુ કરી છે આ લોકોએ. ટોકન સિસ્ટમમાં વારો આવતા માણસો કંટાળીને એના ઘર જતા રહે છે અને અવારનવાર આ પબ્લિક હાલાકી ભોગવી જ રહી છે ભાજપ સરકારમાં. હવે આપણે જોઈ શકીએ કે આપણો જે મિલકત વેરો હોય એ ભરાઈ જાય છે રેડી, અને આપણે કોઈ જાતની લોન લેવી હોય જ્યાં મિલકત વેરોની આપણે પહોંચ દેવાની હોય છે રેડી, તે અવારનવાર વિલંબ થાય છે. એમ કહે છે કે અમારે ભાઈ સિસ્ટમ ડાઉન છે, સોફ્ટવેરમાં કઈ ઇસ્યુ છે, તમે એ તમારી ઘરે પહોંચી જશે એવા ત્યાંથી મહાનગરપાલિકા જવાબ મળે છે. અને અવારનવાર એવી રીતે કોઈ શું કે પબ્લિક આરે અવારનવાર આવા ઇસ્યુ ક્રિએટ થતા હોય છે કે જેને મહાનગરપાલિકાની વેરા પૂરી નથી મળતી, કોઈ બીજી કોઈ બી પાણી વેરા હોય કે પછી લાઇટ બિલ હોય કે એનામાં બી હાલાકી ભોગવવી પડે છે એ લોકોને. ચોક્કસ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કે કાંઈ પણ ઘણી બધી સરકારી જે ઓફિસો છે એમાં આજે બધી જગ્યાએ એક ડિજિટલ, બધું જ કામકાજ ડિજિટલ થઈ ગયું છે. કોમ્પ્યુટરના માધ્યમથી, નેટના ઉપયોગથી જ બધું થાય છે. ચાહે કોઈ પણ જનતાના કામો હોય, જનતાની ફરિયાદ હોય, જનતાના કોઈ પણ દાખલાઓ હોય, કોઈ પણ વિકાસના કામો હોય કે પછી કોઈ પણ બાબત હોય, તાલુકા પંચાયત લેવલે, જિલ્લા પંચાયત લેવલે અથવા તો છેક ઉપર સુધી, આ તમામ બાબતો જે છે એમાં આજે સૌથી મોટી ફરિયાદ આવી રહી છે સર્વરની. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કાં તો કર્મચારી હાજર હોય અને ન હોય તો પણ કહી દે કે સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. આ એક માત્ર ને માત્ર એમનો એક લૂલો બચાવ થઈ ગયો છે. ક્યારેક કર્મચારી પોતાની વ્યસ્તતાના કારણે અથવા તો ક્યારેક કામ ન કરવું હોય તો પણ સર્વર ડાઉનનો આ એક જે બાનું છે, બાનું બતાવીને લોકોના જે કામો છે, જે ગ્રાહકો છે, એના કામો જે છે એ જનતાના કામોથી એ લોકો ભાગી રહ્યા છે. ચોક્કસપણે એક વાત કહીશ કે ભાઈ જો ખરેખર સર્વર ડાઉન જ હોય અને સર્વર તમારું હાલતું જ ન હોય તો આ ડિજિટલ યુગની અંદર તમે કરો છો શું? આજે દરેક વ્યક્તિનો, કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતે મોબાઈલ યુઝ કરે છે, 5G, 4G, 6G સુધી આજે બધું જ થઈ રહ્યું છે. એવા સમયે સામાન્ય માણસનો મોબાઈલ ક્યારે એવું નથી હોતું કે એનામાં નેટ નહીં હોય. તમે એની ટાઈમ કોઈ પણ ફોન કરો, વોટ્સએપ કોલ કરો, ફેસબુક મૂકો, કોઈ પણ વસ્તુ કરો તો એનું નેટવર્ક ચાલે છે. તો તમારી આવડી મોટી ઓફિસો હોય, ચાહે કલેક્ટર ઓફિસ હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકાની ઓફિસ હોય, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની મોટી ઓફિસ હોય, કોઈ પણ હોય તો એમાં તમારે કેમ સર્વર ડાઉનનો બહાનું કાઢવું પડે છે? એટલે આ એ પોતે કામથી બચવા માટે કામ ચોરીના કારણે પણ ક્યારેક બહાના કાઢી રહ્યા છે અને લોકોને ટલ્લે ચડાવી લોકોના કામો અટકી રહ્યા છે, વિકાસના કામો અટકી રહ્યા છે. કોઈ પણ સરપંચનું બિલ હોય, કોઈ પણ કામ કર્યું હોય, માની લો કે કોઈ વિકાસના કામો હોય, નાણાં પંચનું હોય કે કોઈ પણ હોય, જ્યારે એને સરકારમાં મોકલવામાં આવે ત્યારે ત્યાંથી પણ બહાના બતાવવામાં આવે, ભાઈ સર્વર ડાઉન છે તો તમારું ઈ સરકાર થયું નથી, તમારું બિલ નથી થયું. તો એના કારણે વિકાસના કામો પણ રૂંધાઈ રહ્યા છે, રોકાઈ રહ્યા છે અને લોકો આજે ખૂબ બેહાલ થઈ રહ્યા છે અને બહુ મોટી મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે કેવું છે ભાઈ તમારું જો સર્વર આટલું ડાઉન જ રહેવાનું હોય તો જનતાને પણ ખબર પડી ગઈ છે, તમને પણ તમારું સર્વર પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે ચોક્કસ ડાઉન કરશે. પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત, પ્રદેશની વાચા. સરકારી સેવાઓ ખરેખર સમયબદ્ધ બની છે, હજુ પણ લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડે છે. આ મુદ્દે આપનો શું અભિપ્રાય છે? આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.